मन वायु से मैं हूँ परे हिलता नहीं, मन वायु से कूटस्थ ध्रुव अक्षोभ हूँ, छोड़ूं किसे पकड़ूं किसे। अव्यय रहित उत्पत्ति से हूँ, वृद्धि से अरुअस्त से निश्चल सदा ही एक सा, छोड़ूं किसे पकड़ूं किसे। अति शांत बिन आकार हूँ, पर रूप से पर नाम से अद्वय अनामय तत्व मैं, छोड़ूं किसे पकड़ूं किसे। निसंग अच्युत निस्पृही अति दूर सर्वोपाधि से, सो आत्म अपना आप है, छोड़ूं किसे पकड़ूं किसे। जब विश्व कुछ है ही नहीं, संबंध क्या फिर विश्व से। संबंध ही जब है नहीं, छोड़ूं किसे पकड़ूं किसे। करता नहीं भोगता नहीं, निरमुक्त हूँ मैं कर्म से। निरुपाधि संवित शुद्ध हूँ, छोड़ूं किसे पकड़ूं किसे। नहीं त्याज्य हूँ नहीं ग्राह्य हूँ, पर हूँ ग्रहण से त्याग से। अक्षर परम आनंद घन, लूं किसे पकड़ूं किसे। यों आत्म अनुसंधान कर, छूटे चतुर भव बंध से। बोला न अब संकोच कर, छो किसे पकड़ूं किसे। प्राण अब संकोच कर, छोड़ूं किसे पकड़ूं किसे। શિષ્ય શાસ્ત્રોનો અભ્યાસ કરી અને સદગુરુના વચનો સાંભળી
અને નિશ્ચય કર્યો, અને નિશ્ચય 3 દોહાથી એણે વર્ણવ્યો. એ આપણે સવારે જોયું કે હું સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં, નહીં મહાકારણ રૂપ, નહીં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, હું પોતે શુદ્ધ સ્વરૂપ. એટલે આ 3 દેહ અને 3 દેહની અવસ્થાઓ એ હું નથી. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એવા જે દેહ ત્રય એ હું નહીં, અને નહીં મહાકારણ રૂપ એટલે ચોથું જે મહાકારણ. મહાકારણ આપણે કોને કીધું હતું? વિશેષ જ્ઞાનને, ખરા ને? એ વિશેષ જ્ઞાન પણ હું નહીં. અને 3 અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા પણ મારા આત્મામાં નથી. એ અવસ્થા બુદ્ધિની છે. અને ભાગવતમાં પણ પ્રહલાદે કહ્યું છે કે બુદ્ધે જાગરણમ સ્વપ્ન સુષુપ્તિ ઇતિ વૃત્તય. એટલે બુદ્ધે એટલે બુદ્ધિમાં આ વૃત્તિઓ છે. વૃત્તય તો કઈ કઈ વૃત્તિઓ? જાગરણ, સ્વપ્ન અને સુષુપ્તિ. આ બુદ્ધિની અવસ્થા છે. તા એનેવ અનુભૂયન્તે સો અધ્યક્ષ પુરુષ પર. એટલે આ જેનો અનુભવ કરે છે એ એનાથી જુદો છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા બુદ્ધિની છે. એ 3 અવસ્થા જેનાથી જણાય છે તેનો સાક્ષી અવસ્થાથી ભિન્ન સચ્ચિદાનંદ રૂપ ઉત્તમ પુરુષ છે. આ 3 અવસ્થાનો પ્રકાશક હું પોતે કેવળ શુદ્ધ નિર્મળ સ્વયં પ્રકાશ સામાન્ય સ્વરૂપ છું. એટલે સામાન્ય સ્વરૂપ એટલે બધાને પ્રકાશું છું. જ્ઞાન અને અજ્ઞાન બધાને પ્રકાશું છું. સામાન્ય સ્વરૂપ કહો, સામાન્ય જ્ઞાન કહો કે ચેતન કહો, એક જ અર્થમાં બધું કહેવાય છે. હવે શિષ્ય 2 દોહાથી નિષ્પ્રપંચરૂપ એવો જે નિર્વિકલ્પ આત્મા છે તેનો અનુભવ કરે છે. એટલે પહેલા આ હું નથી એવું નક્કી કર્યું, અને હવે હું કોણ છું એ વાત કહે છે. તુરિયા સાક્ષી તો કોઈ કહે, જો સાક્ષ પદાર્થ હોય, ઉપાધિ રહિત સ્વરૂપ હું, નહીં સાક્ષ સાક્ષી દોય. એટલે તુર્ય અને સાક્ષી, તુર્ય અને સાક્ષી ક્યારે કહેવાય? તુર્ય ક્યારે ક્યારે કહેવાય? કે જ્યારે 3 અવસ્થા હોય તો તુર્ય. તુર્ય એટલે ચતુર્થ, બરોબર ને? તો 3 અવસ્થા હોય તો તુર્ય. જેમ પુત્ર હોય તો પિતા, અને પુત્ર ના હોય તો પિતા પણ પિતા કંઈ કહેવાય. એમ તુર્ય અને સાક્ષી. સાક્ષી ક્યારે હોય? કે જ્યારે સાક્ષ્ય પદાર્થ હોય ત્યારે. ત્યારે સાક્ષી, પણ સાક્ષ્ય પદાર્થ જ ન હોય તો પછી સાક્ષી પણ ન કહેવાય. પણ ઉપાધિ રહિત હું, નહીં સાક્ષ્ય સાક્ષી દોય. એટલે મારામાં સાક્ષી પણ એ નથી કે આ અવસ્થા રૂપી 3 અવસ્થાઓ નથી. એટલે હું તુર્ય અને સાક્ષીથી પર છું. અગર તો હું તુર્ય, અગર તો સાક્ષી નથી મારામાં. જો સાક્ષ્ય એવી જાગૃત અવસ્થા આદિ વૃત્તિઓ તથા સ્થૂળ સૂક્ષ્મ આદિ દેહાદિ પદાર્થો આત્માથી ભિન્ન સત્ય હોય તો તુર્ય અને સાક્ષી એવા 2 આત્માના 2 નામ કોઈથી કહેવાય. પણ જાગ્રત આદિ અવસ્થા એક અને બીજું સ્થૂળ આદિ પદાર્થો પારમાર્થિક સાચા નથી. એટલે પરમાર્થી સાચા નથી. હવે પરમાર્થી સાચા નથી એટલે શું? તો પરમાર્થથી એટલે આપણે સત્યની વ્યાખ્યા કરી હતી ને. શું કરી હતું? કીધી હતી વ્યાખ્યા પારમાર્થિક સત્યની. ત્રિકાલાબાધિતમ સત્ય, 3 કાળમાં જે એક સરખું રહે એ સત્ય. તો આ અવસ્થાઓ 3 કાળમાં રહે છે? નથી રહેતી. અવસ્થા અગર તો પદાર્થો, જ્યારે આપણે સુષુપ્તિમાં આવીએ છીએ ત્યારે આ પદાર્થો પણ નથી રહેતા ને. જો એ સત્ય હોય તો એ 3 અવસ્થામાં રહેવા જોઈએ, પણ એ પદાર્થો પણ રહેતા નથી. એટલે પદાર્થો અને આ અવસ્થાઓ 3 મારામાં કલ્પિત છે, એટલે સાચા નથી. ત્યારે તુર્ય તથા સાક્ષી નામ કેમ કહેવાય? જેમ એક જ પુરુષના જુદા જુદા સંબંધીઓના અપેક્ષાએ જુદા જુદા નામ કહેવામાં આવે છે. ભાણેજ હોય તો મામો, ભત્રીજો હોય તો કાકો, જમાઈ હોય તો સસરો, અને પુત્ર હોય તો પિતા કહેવાય. પણ સંબંધીઓનો અભાવ થયેથી એનો મામો, કાકો ઇત્યાદિ નામો કહેવાતા નથી. એ સર્વ નામ કલ્પિત છે.
એટલે આ બધા નામ અને રૂપ જે નામ છે એ સાપેક્ષ છે ને, એમ થયું ને કે એકની અપેક્ષા એ છે, પારમાર્થિક સત્ય નથી. અને અપેક્ષાવાળું હોય એ હંમેશા સત્ય ના હોય. હું તે જાગ્રત આદિ ઉપાધિ રહિત, ર જરા બરોબર ના હોય તો જોઈ લેજો. હું તે જાગ્રત આદિ ઉપાધિ રહિત નિરુપાધિ સ્વરૂપ છું. તેથી મારા શુદ્ધ સ્વરૂપમાં સાક્ષ્ય અને સાક્ષી એવા બે નામ નથી. હવે ત્રીજું કે હું વિશ્વ તેજસ પ્રાજ્ઞ નહીં, નહીં તુર્ય મુજ માય, નહીં દ્રષ્ટા સાક્ષી નહીં, કેવળ શુદ્ધ હું ભાઈ. એટલે જાગ્રતનો અભિમાની, આ જે ત્રણ અવસ્થા કીધી ઉપર, ત્રણ અવસ્થાથી હું રહિત છું, તો એની ઉપાધિ, એનો જે અભિમાની કીધા હતા ને આપણે, જાગ્રતનો અભિમાની એટલે કે ત્રણેય અવસ્થાના અભિમાની કીધા હતા ને, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિના, એ અભિમાની પણ એમાં છે નહીં. એટલે જાગ્રતનો અભિમાની વિશ્વ, સ્વપ્નનો અભિમાની તૈજસ અને સુષુપ્તિનો અભિમાની પ્રાજ્ઞ, એ હું ત્રણે હું નથી. અને તુર્ય અવસ્થા એવું નામ, એટલે તુર્ય અવસ્થા અને દ્રષ્ટા સાક્ષી એવા નામ પણ મારામાં વાસ્તવિક નથી. આ ત્રણ છે તો હું તુર્ય ચોથો, અને પદાર્થો છે તો હું સાક્ષી, પણ આ બંનેના અભાવમાં હું તુર્ય નથી ને સાક્ષી પણ નથી. કેમ કે દ્રશ્ય તથા સાક્ષ્યની અપેક્ષાએ દ્રષ્ટા અને સાક્ષી એવા નામ કહેવાય. પણ જો દ્રશ્ય તથા સાક્ષ્ય પદાર્થો ન હોય તો કોનો દ્રષ્ટા અને કોનો સાક્ષી? માટે દ્રશ્ય તથા સાક્ષ્ય જે પદાર્થો છે એ પારમાર્થિક સત્ય રહેતા નથી. હવે પારમાર્થિક સત્ય એટલે આ જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ તો વ્યભિચારી છે ને, એક અવસ્થા હોય ત્યારે બીજી અવસ્થા ના હોય. અને સાક્ષ્ય એટલે આ પદાર્થો પણ છે, એ પદાર્થો પણ સાચા નથી અને અવસ્થાઓ પણ સાચી નથી. તેથી એ નામો પણ કહેવાતા નથી. તથાપि જે ટેકાણે કહ્યું કે માત્ર દ્રશ્યાદિકની અપેક્ષાથી જ કહ્યા છે, એટલે આની અપેક્ષાએ જ આ તુર્ય અને સાક્ષી એવું નામ કહેવામાં આવ્યું છે. બાકી વાસ્તવિક તુર્ય અને સાક્ષી જેવી કોઈ વસ્તુ છે નહીં. પેલું સમજાવવા માટે આપણને આ તું તુર્ય છે એમ કીધું, પછી તુર્યનો પણ અપવાદ કરી દીધો, કારણ કે નિર્વિશેષક તત્વ રહે છે, પછી એમાં તુર્યાપણું ક્યાંથી આવે? વાસ્તવિક રીતે વિચાર કરીને અનુભવ કરવાથી એમ સિદ્ધ થાય છે કે કેવળ નિષ્પ્રપંચ, સ્વયં પ્રકાશ, સ્વતઃ સિદ્ધ, નિરુપાધિક, શુદ્ધ રૂપ મન વાણીને અગોચર હું છું. એટલે મન વાણીથી એનું કહી શકાતું નથી. હવે આ શિષ્યનો અનુભવ સાંભળી અને ગુરુ એને દ્રઢ કરવા માટે બે દોહાથી બ્રહ્મ સ્વરૂપનું નિરૂપણ કરે છે કે બ્રહ્મ કેવું છે. આ ગુરુનો કહેવાનો ઉદ્દેશ એણે જે કીધું શિષ્ય એને દ્રઢ કરાવવા માટે જ છે, વિશેષ કંઈ એનો હેતુ નથી. જ્યાં નહીં પિંડ બ્રહ્માંડ નહીં, નહીં એક ત્યાં દોય, પ્રકૃતિ પુરુષ જ્યાં નહીં, સ્વયં પ્રકાશ સત હોય. એટલે સ્વયં પ્રકાશ સત જ બધે અભિવ્યક્ત થઈ રહ્યું છે. એટલે અદ્વૈત સ્વરૂપમાં પિંડ અને બ્રહ્માંડ, એટલે પિંડ કહેતા શરીરનો સંબંધ નથી અને બ્રહ્માંડનો કહેતા બ્રહ્માંડનો પણ સંબંધ નથી. એટલે પિંડ અને એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ, એટલે આ પિંડ એટલે વ્યષ્ટિ અને વિરાટ એટલે સમષ્ટિ. તો વિરાટ એ નથી અને સમષ્ટિ એ નથી, વ્યષ્ટિ એ નથી. એટલે આ પિંડ પણ નથી અને વિરાટ પણ નથી. આગળ આવશે વિરાટ, હિરણ્યગર્ભ અને અવ્યક્ત એ ઈશ્વરના રૂપોનું. એ અદ્વૈત સ્વરૂપમાં પિંડ કહેતા શરીરનો સંબંધ નથી, તેમજ બ્રહ્માંડનો પણ સંબંધ નથી. ત્યાં તે અદ્વૈત સ્વરૂપમાં એક બે ઇત્યાદિ ગણના પણ નથી. અદ્વિતીય છે ત્યાં પછી એક આગળ તો બેની ગણના પણ નથી. એક કહેવાય તો એકમાં વધારો એ થાય ને ઘટાડો, 1 + 1 + એમ થઈને એ વધતું જાય.
પણ અદ્વિતીયમાં બીજો વધારો થાય નહીં. અદ્વિતીય છે એટલે એના જેવું બીજું કશું છે જ નહીં એમ. એક બે ઇત્યાદિ ગણના પણ નથી, જેમાં પ્રકૃતિ એટલે માયા. શું કીધું? જ્યાં પ્રકૃતિ પુરુષ જ્યાં નહીં, જે કીધું ને ચોપાઈમાં, પ્રકૃતિ ને પુરુષ જ્યાં નહીં, એટલે પ્રકૃતિ એટલે માયા અને પુરુષ એટલે ઉપાધિ વાળો જીવ, એટલે અવિદ્યાની ઉપાધિ વાળો જીવ. તેવું બંને નથી. તેવું સ્વયં પ્રકાશ એટલે તેનું નહીં પણ તેવું. કેવું છે તો તેવું એટલે સ્વયં પ્રકાશ, સત્ય અને અદ્વિતીય સ્વરૂપ છે એમ જાણવું. આ સ્વરૂપ કેવું છે? સ્વયં પ્રકાશ. એટલે સ્વયં પ્રકાશનો અર્થ તો ખબર પડી છે ને તમને, કે સ્વયં પ્રકાશ એટલે જેને કોઈ પ્રકાશી શકે નહીં એ સ્વયં પ્રકાશ, પણ પોતે બધાને પ્રકાશી શકે. એટલે ચેતનની વ્યાખ્યા આપણે જોઈ હતી ને, કે ચેતન કોને કહેવાય? તો ચેતન જે બધાને જાણે પણ જેને કોઈ જાણે નહીં. જેને કોઈ જાણે નહીં એટલે જેને વિષય રૂપે કોઈ જાણી શકે નહીં કે આ આવું છે. સત્ય, સત્ય એટલે ત્રિકાલાબાધિત સત્ય અને અદ્વિતીય, બરોબર, સ્વરૂપ છે એમ જાણવું. હવે આમાં જરા અગવડ પડશે, વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ. વૃત્તિ વ્યાપ્તિ ફલ વ્યાપ્તિ વિના જેમનું તેમ સ્વરૂપ સદા ઉદિત સ્વપ્રકાશ છે, મનવાણી બિનરૂપ. હવે વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ એટલે શું? એટલે વેદાંતમાં પદાર્થને જાણવા માટે અંતઃકરણની વૃત્તિ બહાર નીકળે છે. પદાર્થ સામે છે ને, તો અંતઃકરણની વૃત્તિ બહાર નીકળી અને પદાર્થ આકારે થાય છે. પદાર્થ આકારે થાય ત્યારે પદાર્થનું ઉપર જે કંઈ આવરણ હતું એનો બાદ કરે છે. અને વૃત્તિ ઉપી ચેતન, વૃત્તિ ગઈ પણ વૃત્તિની સાથે, કારણ કે જીવપણું તો છે ને અંતઃકરણમાં, એટલે અંતઃકરણમાં જે જીવપણું છે અગર તો ચેતન છે, ચેતનનું પ્રતિબિંબ છે ને અંતઃકરણમાં. આપણે જીવની ઉપાધિ જીવની વ્યાખ્યા કરી, એટલે એની સાથે એ વૃત્તિની સાથે એ ચેતન પણ જાય છે અને વૃત્તિ તદ આકારે થાય. અને જે વૃત્તિ ઉપી ચેતન એટલે વૃત્તિ સાથે ગયેલું ચેતન, શબ્દ છે વૃત્તિ ઉપી ચેતન, એ વૃત્તિની સાથે ગયેલું ચેતન નામ અને રૂપનો પ્રકાશ કરે છે. એટલે આમ બીજા અર્થમાં કહીએ તો પદાર્થ અધ્યાસ અને જ્ઞાનાધ્યાસ બંને સાથે થાય છે. આ પદાર્થ છે અને હું એને જાણું છું, પણ પદાર્થ રૂપે જાણું છું એટલે એને અધ્યાસ કીધો. હું ચેતન રૂપે એને જાણતો નથી, પણ હું એને પદાર્થ રૂપે જાણું છું એટલે અર્થાધ્યાસ અને જ્ઞાનાધ્યાસ બંને સાથે જ થાય છે, કે આ પદાર્થ છે અને હું એને જાણું છું. ખ્યાલ આવ્યો? વૃત્તિ વ્યાપ્તિ ફલ વ્યાપ્તિ વિના જેમનું, એટલે સ્વરૂપની અંદર વૃત્તિ વ્યાપ્તિ એ નથી, સ્વરૂપની અંદર વૃત્તિ વ્યાપ્તિ એ નથી અને ફલ વ્યાપ્તિ એ નથી. સ્વરૂપની અંદર, હો, સ્વરૂપની અંદર વૃત્તિ વ્યાપ્તિ એ નથી અને ફલ વ્યાપ્તિ એ નથી. અને જેમનું તેમ સ્વરૂપ સદા ઉદિત સ્વપ્રકાશ છે, મનવાણી બિનરૂપ. વળી તે આત્મ સ્વરૂપ વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ બંનેના સંબંધ વિનાનું જેમનું તેમ અર્થાત જેવું છે તેવું છે. હવે વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ કોને કહેવાય? આ મેં સમજાવી ને તમને, વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ. તો આ વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ પદાર્થને જાણવા માટે ઉપયોગી છે, પદાર્થને જાણવાને ઉપયોગી છે, પણ સ્વરૂપના માટે એની ઉપયોગી નથી. એનો ઉપયોગ તો ફક્ત વૃત્તિ વ્યાપ્તિમાં જ છે. એટલે વૃત્તિ વ્યાપ્તિ એટલે શું? પાછું સમજાવું કે વૃત્તિ વ્યાપ્તિ એટલે વિશેષ જ્ઞાન, અને વિશેષ જ્ઞાન અંતઃકરણમાંથી જે આપણને ભાવ થયો કે હું સચ્ચિદાનંદ આત્મા છું,
એટલે અસત જળ રૂપ પદાર્થો જે અત્યાર સુધી હું મારી જાતને માનતો તો હું અસત છું, જળ છું અને દુઃખી છું, એનો પ્રતિપક્ષ ભાવના માટે પ્રતિપક્ષ ભાવનાથી હું સચ્ચિદ અને આનંદ રૂપ છું એ ભાવ મેં કર્યો. એ ભાવ કરવાથી જે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, એટલે વૃત્તિ દ્વારા એ અજ્ઞાનની નિવૃત્તિ થાય, અને અજ્ઞાનની નિવૃત્તિ થઈ એટલે આ જે વૃત્તિ થઈ એ બ્રહ્માકાર વૃત્તિ થઈ. આમ જોવા જઈએ તો હું સચ્ચિદાનંદ છું એ વૃત્તિ કેવી થઈ? બ્રહ્માકાર વૃત્તિ થઈ. અને એ વૃત્તિ અગર તો વિશેષ જ્ઞાન પેલા અજ્ઞાનની નિવૃત્તિ કરી દે, અને અજ્ઞાનની નિવૃત્તિ કર્યા પછી સ્વયં પ્રકાશ ચેતન છે તો એની મેળે પ્રકાશે છે, એને કોઈ પ્રકાશી શકે નહીં. એટલે સામાન્ય જ્ઞાન તો એની મેળે પ્રકાશે છે. પછી જે આ વિશેષ જ્ઞાન ઉત્પન્ન થયું હતું એ પણ એ સામાન્ય જ્ઞાનમાં લય પામી રહે. એટલે એક નિર્વિશેષ સામાન્ય જ્ઞાન જ અવશેષ રહે. બેઠું મગજમાં? એટલે વૃત્તિ વ્યાપ્તિ થાય ખરી, પણ ફળ વ્યાપ્તિ થાય નહીં, કારણ કે એનો કહેનારો જ કોઈ છે જ નહીં, એને કહેવાની જરૂર નથી. સૂર્યના પ્રકાશને જોવા માટે કંઈ કહેવાની જરૂર છે ખરી કે લો ભાઈ આ પ્રકાશથી આમ જુઓ? એમ આને જોવા માટે કોઈ પ્રકાશની કોઈ સાધનની જરૂર નથી. એટલે સ્વયં પ્રકાશ છે. આવરણ હટી ગયું. પછી બીજા દ્રષ્ટાંતથી જોયું હતું કે એક દીવો હોય ને એના ઉપર ઘડો ઊંધો પાડેલો હોય, તો ઘડાનો પ્રકાશ જોવો હોય તો આ આવરણને દૂર કરો, ઘડાને દૂર કરો, તો પછી દીવો પ્રગટાવવાની જરૂર નથી, તો પ્રગટેલો જ છે. પ્રકાશ એની મેળે બહાર અનુભવમાં આવશે. એટલે આ વૃત્તિ વ્યાપ્તિ ને ફળ વ્યાપ્તિનો કોને કહેવાય એ શિષ્ય પ્રશ્ન કરે છે, એ આપણે જોઈ લઈએ. આ જ વાત. અંતઃકરણની વૃત્તિ ઘટ પદાર્થોમાં વ્યાપી પદાર્થ આકારે જે સ્ફુરે છે એનું નામ વૃત્તિ વ્યાપ્તિ. અને ચિદાભાસના પદાર્થમાં આ ઘટ છે એવું જ્ઞાન થવું એ નામ અને રૂપનો પ્રકાશ કરે છે ને, એટલે એનું નામ ફળ વ્યાપ્તિ. અજ્ઞાનની નિવૃત્તિ પૂર્વક આત્માનું જે વિશેષ જ્ઞાન, વિષય જ્ઞાન છે ને ત્યાં વિશેષ જ્ઞાન લખી લેજો. કારણ કે વિશેષ જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કરે છે ને, વિશેષ જ્ઞાન જ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. વિશેષ જ્ઞાન બીજું કશું કરતો નથી. પ્રકાશ આત્માને કંઈ પ્રકાશતું નથી, અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. જેમ ઘડો લઈ લીધો એટલે દીવો પ્રકાશિત જ છે, એમ પણ ઘડા લેવાની પ્રક્રિયા કરવા માટે પ્રક્રિયા કરવી પડે ને, એમ આ વિશેષ જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. અજ્ઞાનની નિવૃત્તિ પૂર્વક આત્માનું જે વિશેષ જ્ઞાન, તેની ઉત્પત્તિ થવા માટે વૃત્તિ વ્યાપ્તિની અપેક્ષા છે. એટલે આ વૃત્તિ વ્યાપ્તિ કહો, બ્રહ્માકાર વૃત્તિ કહો, વિશેષ જ્ઞાન કહો, એક જ વાત, એક જ વસ્તુને જુદા જુદા નામથી કહેવાય છે. એટલે ક્યાંય પણ આ સાંભળો તમે વૃત્તિ વ્યાપ્તિ, વિશેષ જ્ઞાન, અગર તો બ્રહ્માકાર વૃત્તિ, તો આ અર્થ કે વિશેષ જ્ઞાન. પણ ત્યાં ફળ વ્યાપ્તિની જરૂર અપેક્ષા નથી. જેમ પોતે જ સ્વપ્રકાશ રૂપ એવા સૂર્યને જોવા માટે, પ્રકાશને સૂર્યને જોવા માટે શું જોઈએ? નેત્ર જોઈએ, નિરોગી. અને બીજા દીપકની અપેક્ષા નથી, ખરા ને? એમાં કંઈ બીજા દીવાની જરૂર નથી, પણ નેત્ર એટલું નિરોગી હોવું જરૂરી છે. એમ સ્વયં પ્રકાશ આત્માને જાણવા માટે વૃત્તિ વ્યાપ્તિની અપેક્ષા છે. એટલે વિશેષ જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ રૂપ બ્રહ્માકાર વૃત્તિની અપેક્ષા છે, ફળ વ્યાપ્તિની અપેક્ષા નથી. અને બાહ્ય જે ઘટ પદાર્થ, હવે એની આ સ્વરૂપનો અનુભવ. હવે આ વ્યવહારના પદાર્થો જાણવા માટે શું છે? બાહ્ય જે ઘટ પટ આદિ પદાર્થો છે તેને જોવા માટે વૃત્તિ વ્યાપ્તિ અને ફળ વ્યાપ્તિની અપેક્ષા રખાય છે. આ પદાર્થ છે અને હું એને જાણું છું. એટલે સંસારના પદાર્થો જાણવા માટે આ બંનેની જરૂર પડે. એટલે ફળ વૃત્તિ એના આકારે થાય અને પછી પ્રકાશ કે હું એને જાણું છું. એટલે વૃત્તિ વ્યાપ્તિ અને ફળ વ્યાપ્તિ પદાર્થ જાણવા માટે જરૂરી છે, પણ સ્વરૂપને જાણવા માટે ફક્ત કોઈ આ બંનેની કશી જરૂર છે નહીં. જેમ અંધકારમાં ઘટ છે તો તેને જોવા માટે, હવે અંધકારમાં ઘડો પડ્યો હોય તો નેત્રએ જોઈએ અને દીપકે જોઈએ. એટલે વૃત્તિ વ્યાપ્તિ ને ફળ વ્યાપ્તિ. કેવળ નેત્રથી ઘટ દેખાય નહીં, તેમજ જડ પદાર્થો
ચિદાભાસ વિના કેવળ જડ અંતઃકરણની વૃત્તિથી દેખાતા નથી. કારણ કે અંતઃકરણની વૃત્તિ એ જડ છે અને પદાર્થ એ જડ છે. એટલે એને પ્રકાશવા માટે ત્યાં ચેતન એટલે આ જીવ વૃત્તિ ઉભી ચેતન ત્યાં જોઈએ તો એ નામ અને રૂપનો પ્રકાશ કરે ત્યારે એ પદાર્થ જણાય છે. તેમ જડ પદાર્થો ચિદાભાસ વિના કેવળ જડ અંતઃકરણની વૃત્તિથી દેખાતા નથી. કારણ કે વૃત્તિ જડ છે અને એના જોવાના પદાર્થો છે તે પણ જડ છે. માટે જડથી જડ ભાસે નહીં. તેથી તે પદાર્થોને જાણવા માટે ફલ વ્યાપ્તિની અપેક્ષા છે. એટલે વૃત્તિ ઉભી ચેતનની આવશ્યકતા છે ત્યાં આગળ. પણ અજ્ઞાનની નિવૃત્તિપૂર્વક આત્મ સ્વરૂપનો અનુભવ કરવો તેમાં એની અપેક્ષા નથી. केवल वृत्ति व्याप्ति की अपेक्षा है। वृत्ति व्याप्ति को विशेष ज्ञान को अगर तो ब्रह्माकार वृत्ति को शिष्य कहे छे कि ज्यारे वृत्ति थी आत्मा जणाय छे त्यारे वृत्ति द्रष्टा थई अने आत्मा वृत्ति नो विषय थयो। आ ऊंधू लीधुं एने के वृत्ति द्रष्टा थई, वृत्तिए जोयुं अने आत्मा एनो विषय थयो। तेथी आत्मा मन वाणी ने अगोचर छे एम श्रुति कहे छे, मन वाणी ने अगोचर छे तो एनु समाधान करो। आमां तो भूल पड़े छे एम कहे छे के आ वृत्ति जुए छे, वृत्ति ए आकारे थईने वृत्ति जुए छे तो पछी आजे मन वाणी ने अगोचर कहे छे तो ए तो अहींया बनतुं नथी। पण एवुं नथी, एटले वृत्ति कई आत्मानो प्रकाश करती नथी। पण वृत्ति एटले मन, मन विचार करी अने अज्ञाननी निवृत्ति करी दे छे। हूँ आ नथी एम मनथी विचार करीने हूँ आ नथी एटલું એ નિરાશ કરી દે છે। બાકી જે સ્વરૂપ છે તો એની મેળે ઉદિત થાય છે। કઠોપનિષદમાં પણ આ શ્રુતિ છે કે ये नैव वृणुते तेन लभ्य। એટલે આ વૃત્તિ વ્યાપ્તિ આ પ્રમાણે અજ્ઞાનની નિવૃત્તિ થઈ, પણ પ્રકાશ થવા માટે ये नैव वृणुते तेन लभ्य આવું કઠોપનિષદમાં છે કે જેના ઉપર કૃપા કરે છે એને અનુભવ થાય છે। એટલે એ જેના ઉપર કૃપા કરે છે એને અનુભવ થાય છે। એટલે એની કૃપાથી જ એનો અનુભવ થાય છે, બીજા કશાથી એનો અનુભવ થતો નથી। આપણે ક્યાં સુધી કરી શકીએ કે બ્રહ્માકાર વૃત્તિ સુધી જઈ શકીએ, પણ હું સચ્ચિદાનંદ આત્મા છું એ અનુભવ તો એની કૃપા હોય ત્યારે એની કૃપા થશે ત્યારે જ થશે। એટલે સતત આનો અભ્યાસ કરીએ અને જ્યારે જે સમયે આપણું અંતઃકરણ શુદ્ધ થયું અને આપણો અહંકાર સંપૂર્ણપણે વિલીન થયો એ જ વખતે એનો અનુભવ થઈ શકે છે, પણ એ એની કૃપાને આધીન છે। એટલે આ પ્રક્રિયા કેટલો સમય કરવી એનું કોઈ સમય નક્કી નથી। हे भाई, मन कई आत्मा ने दृश्य पदार्थ ने पेटे विषय करीने जोतुं नथी, पण मन द्वारा विचार करीने अविद्या ने देहाध्यास ने निवृत्त करे छे। आ विचार तो असत्यनो तो आपणे निवृत्ति करी शकीए के नहीं। एटले अविद्या अने देहाध्यास ने निवृत्ति करी आत्मा पोते पोताना स्वरूपे प्रकाशे छे, ए एनी मेळे प्रकाशे छे, एने कोई साधन द्वारा प्रकाशी शकातो नथी। जेम पुरुष दर्पण थी पोतानुं मुख पोते जुए पण दर्पण कई मुख ने जोतुं नथी अने दर्पण जोईने पछी पाछुं मूकी दईए छे ने आपणे दर्पण कई 24 कलाक आपणा मोढा सामु राखता नथी आपणने जोवा माटे। एम आ एक विचार कर्या पछी अनुभूति कर्या पछी आ ब्रह्माकार वृत्तिने पण आपणे छोड़ी देवी जोईए, कारण के आपणने अनुभव थई गयो के आपणुं मुख जोवाई गयुं ने दर्पण मूकी दीधुं। एम आ स्वरूपनो हूँ आ छूं ए अनुभव थयो पछी ए ब्रह्माकार वृत्ति पण शांत थई जाय छे। पण दर्पण कई मुखने जोतुं नथी, दर्पण मुख जोवानुं मात्र साधन छे। मुख जोया पछी दर्पणने पण जे ते मूकी दे छे। तेम मुमुक्षु पुरुष मननी वृत्तिथी विचार द्वारा, मननी वृत्तिथी विचार द्वारा, कारण के मन ए पण अंतःकरणनो भाग छे ने, एटले विचार द्वारा अज्ञाननी निवृत्तिपूर्वक स्वप्रकाश आत्मानो अनुभव करीने वृत्तिनो
પણ ત્યાગ કરી દે છે. જેમ દર્પણને મૂકી દીધું ને એમ અનુભવ કર્યા પછી એ વૃત્તિ પણ શાંત થઈ જાય, એટલે એમાં સમય જાય છે. તેથી વૃત્તિ વ્યાપ્તિ ફલ વ્યાપ્તિ વિના આત્માનું સ્વાભાવિક જેવું સ્વરૂપ છે તેવું જ કહ્યું. વળી તે આત્મ સ્વરૂપ સદા ઉદિત અને સ્વયં પ્રકાશ છે. એટલે સદાય ચેતનવાળું અને સ્વયં પ્રકાશ, પોતાની મેળે પ્રકાશતું છે. હવે સ્વયં પ્રકાશ કોને કહેવાય? આવો શિષ્ય પ્રશ્ન પૂછે છે કે આ કીધું ને કે સદા ઉદિત અને સ્વયં પ્રકાશ છે, તો સ્વયં પ્રકાશ એટલે શું? આપણે જોઈ લીધું છે, છતાં આમાં જોઈ લઈએ. જગતમાં જે ઘટપટ આદિ પદાર્થો છે તે સૂર્ય, દીપક આદિના પ્રકાશથી પ્રકાશે છે, ખરા કે નહીં? આ બધા પદાર્થો છે બીજા પ્રકાશથી પ્રકાશે છે ને, તે માટે તે પદાર્થો પરપ્રકાશ્ય છે. આ પદાર્થો બધા કેવા છે? પરપ્રકાશ્ય છે. પોતાની મેળે પોતાનો અનુભવ, પોતાનો વાત કહી શકતા નથી. જે વસ્તુ પોતે પ્રકાશરૂપ છે અને બીજાનો પ્રકાશ કરે છે અને જેને પ્રકાશ કરનારો બીજો કોઈ પણ પદાર્થ નથી, તેને સ્વયં પ્રકાશ કહેવાય છે. તેવો સ્વયં પ્રકાશ તો એક આત્મા જ છે. એ વિના જે કંઈ નામ રૂપ ભૂત ભૌતિક પ્રપંચ છે તે સર્વ પરપ્રકાશ્ય છે. એટલે આપણને સૂર્ય, ચંદ્ર એ બધા પ્રકાશિત લાગે છે, પણ એમનો પોતાનો પ્રકાશ નથી. એના પ્રકાશથી જ એ બધું પ્રકાશે છે. એ ના હોય, એ ચેતન પરમાત્મા ના હોય, બ્રહ્મ ના હોય, આત્મા ના હોય, તો એના પ્રકાશ વગર આ બધો સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્ર એ જે પ્રકાશિત છે એનો પ્રકાશ થઈ શકે ના થાય. જેના ભયે પૃથ્વી ધારણ ધર્મ પાડે, સદ્ય બાળે, એ છે ને આપણે પરમેશ્વર સ્તુતિમાં. એટલે જો કે સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી, અગ્નિ આદિ પદાર્થો પોતે પ્રકાશરૂપ છે ને બીજા ઘટપદ આદિ પદાર્થોને પ્રકાશે છે, તથાપી તેઓ આત્માને પ્રગટ કરવા માટે સમર્થ નથી. એટલે આત્માને પ્રકાશી શકતા નથી. કારણ કે તસ્માત આકાશ અસંભૂત, એમાંથી આકાશ ઉત્પન્ન થયું ને એમાંથી જ આ સૂર્ય, ચંદ્ર ઉત્પન્ન થાય, તો એને કેવી રીતે પ્રકાશી શકે? આત્માના પ્રકાશથી તે સૂર્ય, ચંદ્ર, તારા આદિ સર્વ પ્રકાશે છે. તેથી બધા જળ અને પરપ્રકાશ્ય છે અને આત્મા જ એક સ્વયં પ્રકાશ છે એમ જાણવું. એટલે સૂર્ય, ચંદ્ર, તારા પ્રકાશે છે, પણ એમનો પોતાનો પ્રકાશ નથી, પરપ્રકાશ્ય છે. સ્વપ્નમાં પણ તે સૂર્ય, ચંદ્ર આદિ કોઈ પણ પ્રકાશ નથી અને આત્મા પોતે સ્વયં પ્રકાશ છે. તેથી જ અંતઃકરણના પરિણામરૂપ સ્વપ્રપંચ દેખાય છે. તેનો અનુભવ સર્વ કોઈને છે. તેમજ બૃહદારણ્યક ઉપનિષદમાં કીધું છે કે ના તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમાં વિદ્યુતો ભાતિ કુતો એમ અગ્નિ તમેવ ભાંતનું ભાતિ સર્વમ તસ્ય ભાષામ સર્વમ ઇદમ વિભાતિ. તમારા પ્રકાશવાથી જ આ બધું પ્રકાશે છે. એટલે ત્યાં સૂર્ય, ચંદ્ર, તારા પણ પ્રકાશી શકતા નથી. એ જ પ્રમાણે ગીતાના 15મા અધ્યાયમાં તમે જોયું, ન તદ ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ. એમાં બે દ્રષ્ટિકોણથી વાત કરી છે. ન તદ ભાસતે સૂર્ય ન તદ ભાસતે સૂર્યો કો ન પાવક, એટલે એને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પ્રકાશી શકતા નથી. બીજો દ્રષ્ટિકોણ શું કે સૂર્ય કોનો દેવતા? આંખનો દેવતા, ખરા? ચંદ્ર કોનો દેવતા? મનનો દેવતા. અને અગ્નિ વાણીનો દેવતા. એટલે મન, વાણી અને અગ્નિ ના, સૂર્ય આંખ, મન અને વાણી દ્વારા પણ એનો અનુભવ થઈ શકતો નથી. ન તત્ સૂર્યો ભાતિ ના તદ ભાસતે સૂર્યો ન શશાંકો, ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર પ્રકાશતો નથી ને અગ્નિ એ નથી. એટલે સૂર્ય, ચંદ્ર ને અગ્નિ એ કરું અને સાથે સાથે આંખ,
મન અને વાણી દ્વારા પણ એનો પ્રકાશ થઈ શકતો નથી. બે અર્થમાં છે. અને ગીતાના 13મા અધ્યાયમાં પણ ભગવાને કીધું છે કે જ્યોતિષામ અપી તજ્જ્યોતિ, એટલે જ્યોતિઓનો જ્યોતિ. જ્યોતિષામ અપી તજ્જ્યોતિ તમસ પરમ ઉચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય ધિષ્ઠિતમ. એટલે એ દરેકના હૃદયમાં રહેલો છે પરમાત્મા. તો કોણ? તો જાણવા યોગ્ય જે પરમાત્માનું સ્વરૂપ તે સૂર્ય ચંદ્ર આદિ જ્યોતિઓને પણ પ્રગટ કરનારું સ્વયં જ્યોતિરૂપ છે અને તમ રૂપ અજ્ઞાનથી ભિન્ન છે ને જ્ઞાન સ્વરૂપ સ્વયં પ્રકાશ છે. એ સ્વરૂપ મુમુક્ષુને અમાનિત્વ આદિ, એટલે જે 13મા અધ્યાયમાં 5મા શ્લોકથી તે 11મા શ્લોક સુધી જે 6 શ્લોકો છે, અમાનિત્વમ, દાંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, એ બધા 20 ગુણો વર્ણવ્યા છે. એ 20 ગુણો દ્વારા આનો અનુભવ એમ કે થઈ શકે છે, એમ કેવું છે. એ સ્વરૂપને મુમુક્ષુને અમાનિત્વ આદિ સાધનપૂર્વક આત્મજ્ઞાનથી જાણવામાં આવે છે ને તે સ્વરૂપ સર્વ પ્રાણી માત્રના હૃદય વિશે બુદ્ધિને અને બુદ્ધિના ધર્મો તથા અવસ્થાને પ્રકાશ રૂપે અવસ્થાના પ્રકાશ રૂપે રહેલું છે. એટલે બુદ્ધિને અને બુદ્ધિના ધર્મોને અને અવસ્થાને એ પ્રકાશે છે, એટલે એને બતાવે છે. બસ. એટલે આત્માની અગોચરતા હવે બતાવે છે. એટલે આત્માનું નિરૂપણ આવો છે એવું કોઈ રીતે એનું નિરૂપણ થઈ શકતું નથી, પણ એનો અનુભવ થઈ શકે છે. એટલે જ રામકૃષ્ણ પરમહંસ કહે છે કે બ્રહ્મ છે ને એ અજૂઠું છે. અજૂઠું છે એટલે કોઈ એનું આ વિધિમુક્તિ એનું વર્ણન કરી શક્યું નથી કે આવો છે. એ રીતે અનુભવથી તથા શ્રુતિ સ્મૃતિના પ્રમાણથી પણ આત્મા સ્વયં પ્રકાશ છે એમ નિશ્ચય થાય છે. અને મન વાણી બિનરૂપ અર્થાત મન આદિ 4 અંતઃકરણ, એટલે 4 અંતઃકરણ કીધા ને, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન આદિ 4 અંતઃકરણ અને વાણી આદિ 10 ઇન્દ્રિયો. એટલે મન અને વાણી બિનરૂપ, એટલે મન એટલે 4 અંતઃકરણ અને 10 વાણી એટલે ઇન્દ્રિયો. તો 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો આદિ 10 ઇન્દ્રિયોથી રહિત આત્માનું સ્વરૂપ છે. એટલે મન ઇન્દ્રિયો રૂપ આત્મા નથી, અથવા મન વાણી બિનરૂપ કહેતા મન વાણીથી અગોચર આત્માનું સ્વરૂપ છે. આત્મામાં મન વાણીની પ્રવૃત્તિ થતી નથી, એટલે એનો વિષય રૂપે એને વર્ણન કરી શકતી નથી. શિષ્ય કહે છે કે આત્મામાં મન વાણીની પ્રવૃત્તિ થતી નથી, તો એનું કારણ શું? તો કોઈ વસ્તુને કહેવી હોય તો એમાં આ 4 વસ્તુ હોય તો એનું નિરૂપણ કરવા માટે મન વાણીનો ઉપયોગ કહેવાય. કે જાતિ, ક્રિયા, ગુણ અને નામ અને રૂપ. જાતિ હોય તો આ જાતિનો છે એમ કહેવાય ને. ક્રિયા હોય તો આ ક્રિયા કરે છે એમ, એટલે બ્રાહ્મણ હોય તો વેદપાઠ કરતો હોય તો વેદપાઠી કહેવાય, રસોઈ કરતો હોય તો રસોઈયો કહેવાય. એવી રીતે ક્રિયા કરતો હોય તો એનું વર્ણન થઈ શકે. પછી ગુણ હોય તો એનું વર્ણન થઈ શકે. નામ હોય તો આ નામ છે એમ કહેવાય. અને રૂપ હોય, આકાર હોય તો આવો છે, કારો છે, ગોરો છે, એમાં એટલે શબ્દની અગર તો વાણીની ક્રિયા થઈ શકે. એટલે જ્યારે ભાગવતમાં ભગવાનની અગ્રપૂજા કરવાની વાત આવે છે ને, અશ્વમેઘ યજ્ઞમાં યુધિષ્ઠિરે જ્યારે વિજય કર્યો ને યજ્ઞ કર્યો ત્યારે પેલો કહો રાજા શિશુપાળ કહે છે કે આની અગ્રપૂજા તો થાય નહીં, એને તો માએ નથી, બાપે નથી, એને તો કુળે નથી ને ધર્મય નથી. એ વાત તો સાચી કે છે બાપડો, કે એને નામે નથી ને રૂપે નથી ને માએ નથી, કારણ કે બધાનું કારણ એ છે, તો પછી એનું કારણ કોણ બને? પણ હકીકત સાચી કે છે, પણ એ ગુસ્સામાં બોલે છે એટલે બધી ગાળમાં થાય છે. અને
કોઈને વચન આપ્યું હતું કે એને 100 અપરાધો હું સહન કરીશ, પણ 100 ઉપર 1 થશે તો હું એને સહન કરીશ નહીં. એટલે 100 ગાળો ભગવાને બોલવા દીધી અને 100 પૂરી થઈ. પછી સુદર્શન ચક્રથી એનો વધ કરી અને એને પોતાનામાં જ સમાઈ લીધો છે, ખરા ને. એટલે આ શબ્દની પ્રવૃત્તિ જાતિ, ક્રિયા, ગુણ, નામ અને રૂપ હોય તો સ્વરૂપમાં અગર તો ચેતન આત્મામાં તો આ કોઈ વસ્તુ બનતી નથી. તેમાં વાણી પ્રવૃત્ત થાય, પણ આત્મા તો અસંગ, અગુણ, અક્રિય છે. એમાં જાતિ, ક્રિયા, ગુણ આદિનો સંબંધ નથી. તેથી તેમાં વાણી અને મન આદિ પ્રવૃત્ત થઈ શકતા નથી. માટે મન વાણી બિનરૂપ કહ્યું. આ રીતે 2 દોહાથી નિષ્પ્રપંચ સ્વરૂપનું વર્ણન કર્યું. આ ગુરુએ 2 દોહાથી નિષ્પ્રપંચ સ્વરૂપનું વર્ણન કરી મહાવાક્યના અર્થનું નિરૂપણ કરવા માટે પ્રથમ 1 દોહાથી લક્ષ્ય સ્વરૂપમાં તદ્રૂપતાથી સ્થિતિ કરવાના પ્રકારને કહે છે. એટલે મહાવાક્ય એટલે શું? એટલે આપણા 4 વેદ છે અને 4 વેદમાં 4 મહાવાક્ય એટલે 4 મહાવાક્યો છે. એટલે મહાવાક્ય અવાંતર વાક્યો અને મહાવાક્યો એમાં ભેદ છે. અવાંતર વાક્યોમાં જીવનું નિરૂપણ હોય, ઈશ્વરનું નિરૂપણ હોય, પણ બંનેની એકતાનું નિરૂપણ ના હોય. એ બધા અવાંતર વાક્યો કહેવાય. અને મહાવાક્ય એટલે જીવ અને બ્રહ્મની એકતાનું જેમાં નિરૂપણ હોય જે વાક્યમાં, એ વાક્યને મહાવાક્ય કહેવાય. કા મહાવાક્ય એટલા માટે કે એના ઉપરથી કોઈ આગળ વિચાર છે નહીં. એટલે લક્ષ્યમાં અભેદની સ્થિતિ. એટલે આ મહાવાક્યના અર્થનું નિરૂપણ કરવા માટે મહાવાક્ય અહીંયા કયું છે તો તત્વમસી. તત્વમસી, તત્ અને ત્વમ અને અસી 3 પદ છે. તત્પદ એટલે શું, ત્વમ પદ એટલે શું અને અસી પદ એટલે શું એ આપણે પછી વિગતવાર ચર્ચા કરશું. એમ લક્ષ્ય રૂપમાં અભેદ સ્થિતિ. એમ અભેદ લક્ષ્ય જાણી કરી રહીએ સુખ સ્વરૂપ નિરંતર મહદ આકાશવત પોતે સ્વયં સ્વરૂપ. એટલે મહદ આકાશવત એટલે ઘટ ખાલી ગળો પડ્યો હોય તો એ ઘટાકાશ કહેવાય. આ મઠ છે, આ રૂમ છે તો મઠ છે તો એ મઠાકાશ કહેવાય. અને બહારનું આકાશ છે મહાકાશ કહેવાય. તો એ મહાકાશ અને આ મઠાકાશ અને આ ઘટાકાશ એમાં કોઈ ભેદ છે નહીં. એ ભેદ છે આ ઉપાધિને લીધે. આ રૂમ છે એટલે આપણને મઠ આકાશ લાગે છે, અને આ ઘડો છે તો ઘડાના લીધે ઘટાકાશ લાગે છે. પણ મહાઆકાશની દ્રષ્ટિએ કોઈ ભેદ છે નહીં. આ ઘડો ફૂટી જાય અગર તો આ મઠનો આ આકાર છૂટી જાય તો પછી એમાંથી આકાશ મહાઆકાશમાં જઈને ભળવાનું નથી. મહાઆકાશ રૂપ જ છે, પણ ઉપાધિને લીધે આપણને જુદો ભેદ દેખાય છે. એમ ચેતન પરમાત્મા સર્વત્ર અખંડ પ્રાપ્ત જ છે અને વ્યાપ્ત જ છે. પણ આ બધી ઉપાધિઓને લીધે જાણે કે એ ખંડિત થયો હોય એવું લાગે છે. હકીકતમાં આ ઉપાધિ છે ત્યારે પણ એ જ છે, અને ઉપાધિ નહીં હોય ત્યારે પણ એ જ રહેવાનો છે. મન વાણી અગોચર અભેદ લક્ષ્ય. હવે જીવ ઈશ્વર ભેદ રહિત લક્ષ્યાર્થ રૂપ આત્મા એટલે જીવ અને ઈશ્વર. જીવ અને ઈશ્વરના ભેદથી એટલે જીવ અને ઈશ્વર એટલે એક જ ચેતન. હવે જીવ અને ઈશ્વરની ઉત્પત્તિ કેવી રીતે છે એ આપણે સમજવું હોય તો ચેતનનો પ્રકાશ એટલે કે ચેતનનું પ્રતિબિંબ જ્યારે અવિદ્યામાં પડે છે ત્યારે જીવપણું આવે છે, અને એ જ ચેતનનું પ્રતિબિંબ માયામાં પડે છે ત્યારે ઈશ્વરપણું થાય છે. એટલે ઈશ્વર એ ચેતનને જ્યારે કોઈ પણ કાર્ય કરવું હોય છે સંસારમાં ત્યારે એને માયાનો આશ્રય લેવો પડે છે. ત્યારે જ એ સંસારમાં અવતાર રૂપે પ્રગટ થઈ અને કાર્ય કરે છે. અને પણ એ અવતાર લે છે ત્યારે પણ એને પોતાના સ્વરૂપનું તો જ્ઞાન છે જ, પણ એ અવતાર લેવા પાછળનું કારણ એ છે કે માયાનો સહારો લે
તો જે સર્વસમર્થ સર્વશક્તિમાનપણું એનામાં પ્રગટ થાય છે અને એ દ્વારા એ કાર્ય કરે છે. એટલે ઉત્પત્તિ સ્થિતિને લયની જે પ્રક્રિયા છે એ ચેતનને ઉત્પત્તિ સ્થિતિને લયની પ્રક્રિયા કરવા માટે માયાનો સહારો લેવો પડે છે અને માયાનો સહારો લઈ અને આ સંસારની ઉત્પત્તિ સ્થિતિને લય એ કરે છે. પણ જીવ છે એ અવિદ્યાને વશ છે. એને પ્રગટ થવા માટે પોતાની જાતે શરીર ધારણ કરી શકતો નથી જીવ, પણ એને ભગવાનની ઈશ્વરની કૃપાથી, ઈશ્વર કર્માધ્યક્ષ છે અને કર્મફળદાતા છે, એટલે એના દ્વારા જ એની ઉત્પત્તિ થાય છે. એટલે જીવ એ અવિદ્યા એ મલિન સત્વગુણવાળી છે. અવિદ્યા આપણે જોયું હતું ને, અગાઉ જોયું હતું કે અવિદ્યામાં જે સત્વ, કારણ કે અંતઃકરણ છે ને, અવિદ્યા એટલે શું? અંતઃકરણ. એટલે અંતઃકરણમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે ને, એટલે અવિદ્યા કહેવાય ખરું, પણ અંતઃકરણમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે અને એ ચેતન મલિન સત્વ, એ અંતઃકરણ છે મલિન સત્વગુણવાળું છે અને માયા છે શુદ્ધ સત્વગુણવાળી છે. આટલો ફરક છે. એટલે મલિન સત્વગુણવાળું જે ચેતન છે એનો વાચ્યાર્થ અને ઈશ્વરનો વાચ્યાર્થ, એ વાચ્યાર્થની દ્રષ્ટિએ બંનેમાં ભેદ છે. પણ એ ચેતન માયામાં પડ્યું એટલે લક્ષ્યાર્થ એ બ્રહ્મ છે. એ ચેતન અવિદ્યામાં પડ્યું પણ લક્ષ્યાર્થ એ બ્રહ્મ છે. ખ્યાલ આવ્યો? એટલે જીવનું અવિદ્યાપણું દૂર થાય, અજ્ઞાન દૂર થાય તો લક્ષ્યાર્થ એ બ્રહ્મ છે. પણ વાચ્યાર્થ સમજવો પડે ને. પહેલા વાચ્યાર્થ શું છે જીવનું? તો કર્તાપણું, ભોગતાપણું, જન્મવું, મરણવું, અસમર્થપણું, આ જીવનો વાચ્યાર્થ ને. આપણે એવા જ આપણે કલ્પીએ છીએ. જ્યારે ઈશ્વરનો વાચ્યાર્થ શું? સર્વસમર્થ, સર્વશક્તિપણું અને ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા વાળું આ સામર્થ્ય છે. પણ એ કોના આધારે છે? માયાના આધારે છે. હવે જો આ જીવ આ અવિદ્યાની નિવૃત્તિ કરી અને પોતાને સ્વયં શુદ્ધ સ્વરૂપે જાણે તો પછી ઈશ્વર શાસન કોના ઉપર કરે? પછી ઈશ્વર એના ઉપર શાસન કરે ને. એટલે જીવપણું છોડે તો આ બાજુ ઈશ્વરપણું છોડે. ખ્યાલ આવ્યો? અને એ દ્રષ્ટાંત આપણે ભાગવતમાં જોયું કે જ્યારે સુદામો જાય છે ત્યારે ભગવાન એને ભેટે છે. ખરે હવે આમ જોવા જાવ તો 3 ભુવનનો નાથ, એટલે છતાં પણ એને ભેટી અને એને પોતાના આસન ઉપર બેસાડે. જો એને પોતાના આસન ઉપર બેસાડે છે, એવું છે જ ને ભાગવતમાં. એટલે કે ઈશ્વરપણું છોડ્યું કે નહીં? એક સામાન્ય બ્રાહ્મણને પોતાના આસન ઉપર બેસાડ્યો, પણ એનામાં જીવપણું નથી. એ પોતાને ચેતન જ માને છે, એટલે પોતાના આસન ઉપર બેસાડ્યો અને એના પગમાંથી ભગવાને પોતાના મોઢાથી એના બધા કાંટા અને બધું દૂર કર્યું. ખરા? એટલે આ જીવપણું છૂટે તો ઈશ્વર પછી શાસન ના કરે, ઈશ્વર એને આધીન થઈ જાય, એટલે બંને એક થઈ જાય. એટલે પંચદશીમાં વિનુભાઈ આ સરસ વાત કરી છે કે એક મકાન છે અને એક દરવાજો છે, 2 દરવાજા છે. એમાં એક દરવાજાથી જીવ દાખલ થાય અને બીજા દરવાજાથી ઈશ્વર દાખલ થાય. અંદર જઈને જુએ તો એક જ છે, જીવ નથી ને ઈશ્વર નથી, એક ચેતન જ છે. એટલે જીવપણું છોડીને અંદર દાખલ થાય અને ઈશ્વર પણ, તો અંદર તો ચેતન એક જ અદ્વિતીય અખંડ ચેતન જ છે. આવું સરસ નિરૂપણ કર્યું છે વિનુભાઈએ. મન વાણીથી અગોચર તેને અનુભવથી જાણી રહીએ સુખ સ્વરૂપ, અર્થાત અદ્વિતીય સુખ સ્વરૂપમાં તદ્રુપતાથી સ્થિતિ કરીને રહેવું. અદ્વિતીય સુખ સ્વરૂપમાં તદ્રુપતાથી, હું તે જ છું. તદ્રુપતા એટલે હું તે જ છું, હું અવિનાશી સચ્ચિદાનંદ આત્મા છું, એ ભાવમાં જ સતત રહેવું. એટલે આપણે ઘણી વખત આપણે વિચાર કર્યો હતો ને કે હું કોણ છું અને કેવો છું. આવા વિચારમાં જે વિચાર આવે એ વિચારની અંદર જ આપણે તદ્રુપ થઈ જવું. એટલે વિચારનો જે જવાબ આવે, હું કોણ છું ને કેવો છું, એનો જે જવાબ આવે એ જવાબના ભાવમાં જ આપણે સ્થિર થવાનો પ્રયત્ન કરવો.
अर्थात अद्वितीय सुख स्वरूप में तद्रूपताथी स्थिति करी रहेवुं। जेम महद आकाश निरंतर भेद रहित असंग सर्वत्र व्यापक छे। आ महद आकाश केवुं छे? भेद रहित छे, असंग छे अने सम छे ने, सर्वत्र व्यापक। तेमज पोतानुं आत्म स्वरूप पण जीव ईश्वर आदि भेदथी रहित छे। एटले त्यां जीव अने चेतन स्वरूपमां जीव अने ईश्वर जेवो कोई भेद छे नहीं। तथा स्वयं प्रकाश असंग छे। माटे हे शिष्य, એટલે અસંગ છે એટલે મને કોઈનો સંગ થતો નથી। અને આપણને પહેલામાં પહેલો સંગ થયો છે આપણા અંતઃકરણનો। એટલે અંતઃકરણનો સંગ છૂટે તો આપણને અસંગતા આપણી અનુભવમાં આવે। માટે હે શિષ્ય, હું નિર્વિકલ્પ, વિકલ્પ એટલે મારામાં કોઈ વિકલ્પ છે નહીં, બીજાપણું છે નહીં, એને નિર્વિકલ્પ, અસંગ અને સુખરૂપ બ્રહ્મ છું એવો નિશ્ચય દ્રઢ રાખવો। जीव અને ઈશ્વરનું એકત્વ। હવે આ જે મેં વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ કીધો ને એ આવે છે હવે ફરીથી પાછો। જીવ અને ઈશ્વરનું એકત્વ। હે મહારાજ, તમે જીવ અને ઈશ્વરને એક કહો છો તેમાં પ્રસિદ્ધ વિરોધ જોવામાં આવે છે। કેમ કે જીવ સુખી, દુઃખી, કરતા ભોગતા, જન્મ મરણ વાળો, અસમર્થ, પરાધીન, અભિમાન વાળો અને અલ્પજ્ઞ છે। આ જીવનું જીવપણું છે કે નહીં? અને ઈશ્વર અહંકાર રહિત, સુખ દુઃખ રહિત, સમર્થ, સ્વતંત્ર, જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયનો કર્તા તથા સર્વજ્ઞ છે। માટે આ બંનેની એકતા કેમ ઘટે તે કહો અને તેના એકત્વ વિશે પ્રમાણ કહો। આપણે જોઈ ગયા છીએ પણ છતાં આ જોઈ લઈએ। તે શિષ્ય, તારી શંકા તત્પદ ઈશ્વર અને ત્વમપદ જીવ એ બંનેના વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ સમજ્યા વગરની છે। એટલે એનો વાચ્યાર્થ જુદો છે ને લક્ષ્યાર્થ જુદો છે। કારણ કે જીવમાં કર્તૃત્વ, ભોગતૃત્વ, સુખ દુઃખ આદિ સંસારની જે પ્રતીતિ છે તે કેવળ અવિદ્યા કલ્પિત અંતઃકરણના ઉપાધિના અધ્યાસથી થાય છે। અંતઃકરણની ઉપાધિ લીધી એટલે એને આ બધો ભાવ થાય છે। જો અંતઃકરણ છોડી દે તો લક્ષ્યાર્થ એ બ્રહ્મ જ છે। પણ જીવનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને કર્તૃત્વ, ભોગતૃત્વ આદિ અંતઃકરણના ધર્મો છે। આ તો આગળ ખૂબ વખત આપણે જોઈ લીધું છે જીવપણું એટલે શું। જન્મ મરણ દેહને છે, જન્મ મરણ આત્માને નથી, દેહને છે। લક્ષ્યરૂપ આત્મામાં એ કંઈ નથી। એટલે લક્ષ્યાર્થી જે આત્મા છે એમાં જન્મ મરણ, કર્તૃત્વ, ભોગતૃત્વ એવું કશું છે નહીં। તેમજ ઈશ્વરમાં પણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવા પણ માત્ર માયાની ઉપાધિથી છે। એટલે ચેતનને જ્યારે કોઈ અવતાર લઈને કંઈ કાર્ય કરવું હશે ત્યારે માયાનો સ્વીકાર કરવો પડે છે કે નહીં? અને ભાગવતમાં એ છે જ ને કે સાતમો માયા રૂપે માયાને બોલાવીને કહે છે ને તું અવતાર લે અને પછી હું આવું છું। આ માયાનો સ્વીકાર છે। ભલે કથામાં એ રીતે છે પણ માયાનો સ્વીકાર કર્યા પછી જ આ એનામાં સામર્થ્ય પ્રગટ થાય છે। તેમજ ઈશ્વરમાં જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવા પણ માત્ર માયાની ઉપાધિ છે। ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ તો શુદ્ધ, અદ્વિતીય, પૂર્ણ સચ્ચિદાનંદ રૂપ લક્ષ્ય છે। માટે ઉપાધિના ભેદથી વિચાર વિના, એટલે ઉપાધિના ભેદથી, એટલે ઉપાધિનો ભેદ જો સમજાય નહીં તો આ બંનેની એકતા થાય નહીં। પણ આ ઉપાધિને લીધે આ પ્રમાણે બંનેમાં વિભાગ જીવ અને ઈશ્વરમાં આવે છે। બાકી લક્ષ્યાર્થી તો જીવ અને ઈશ્વર એક જ છે। માટે ઉપાધિના ભેદથી વિચાર વિના જીવ ઈશ્વરનો વાચ્યાર્થથી ભેદ પ્રતીત થાય છે। વાચ્યાર્થમાં ભેદ છે પણ લક્ષ્યાર્થમાં ભેદ નથી। પણ બંનેના લક્ષ્યાર્થ વિચારતા અનુભવથી અભેદ સિદ્ધ થાય છે, એટલે ભેદ નથી। તેમ સામવેદના છાંદોગ્ય ઉપનિષદના મહાવાક્યમાં પણ અભેદનું નિરૂપણ કર્યું અને તે જ મહાવાક્ય અભેદ વિશે પ્રમાણરૂપ જાણવું। એટલે આ અભેદ તત્વમસી એ એમ કે એનું પ્રમાણ છે। વાક્યમાં તત્વમ અસી એ 3 પદ છે। એનો અભેદ દ્રષ્ટાંતપૂર્વક કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળ।
કે તત્ ત્વમ અસી, તે તું છે. એટલે તત્ પદ એટલે બ્રહ્મ, ત્વમ એટલે લક્ષ્ય ઈશ્વર, તત્ એટલે ઈશ્વર, ત્વમ એટલે જીવ, અને અસી એટલે બંનેની એકતા, તમે એક છે. એટલે લક્ષ્યાર્થે બંને એક છે. તત્ અને ત્વમ પદનું એકત્વ. ત્વમ પદ તત્વમ, તત્ અને ત્વમ બે શબ્દો, બે પદ છે. એમ મઠ અને ઘટ આકાશવત, એટલે મઠનું આકાશ અને ઘટનું આકાશ. અસી પદ મહાઆકાશ, અસી પદ છે મહાઆકાશ. તો તત્પદ અને ત્વમ પદ એ બંનેની, એટલે ઘટાકાશ ને મઠાકાશનું નામ કેમ પડ્યું? એની ઉપાધિને લીધે. હવે ઘટાકાશ અને મઠાકાશમાં ભેદ કેમ છે? કે ઘડાની અંદર કંઈ 5-25 માણસોને બેસાડવા હોય તો બેસાડી શકાય નહીં, પણ મઠની અંદર આ 5-25 માણસોને બેસાડી શકાય ને, એ રીતે ભેદ છે. પણ એ શેના લીધે છે? ઉપાધિને લીધે છે. પણ આ ઘટ ગયો અને આ મઠ ગયો તો પછી લક્ષ્યાર્થે તો એમાં કોઈ ભેદ છે નહીં. બંને ઘટ અને મઠ એ બંને આકાશ મહદ આકાશ રૂપે જ છે. પછી એ આકાશમાં બધાએ બેસી શકે કે નહીં એમ. હે શિષ્ય, એક જ આકાશનું મઠ ઉપાધિથી મઠાકાશ અને ઘટ ઉપાધિથી ઘટાકાશ એવું નામ કહેવાયું. તથાપિ તે મઠ તથા ઘટ એ બે ઉપાધિ વિના જે પૂર્ણ આકાશ છે તેનું નામ મહદ આકાશ કહેવાય છે. તેમજ એક અદ્વિતીય તત્વમાં, હવે અદ્વિતીય તત્વ કહો, બ્રહ્મ કહો, આત્મા કહો, ચેતન કહો, એમાં માયા ઉપાધિથી તત્પદનો અર્થ ઈશ્વર એમ કહેવાય છે. તત્પદ એટલે ઈશ્વર. અને અવિદ્યા ઉપાધિથી ત્વમપદનો અર્થ જીવ કહેવાય છે. એટલે અવિદ્યા ઉપાધિ અને માયા ઉપાધિ તો ખ્યાલ આવ્યો ને, કે અવિદ્યા ઉપાધિ એટલે મલિન સત્વ ગુણવાળી અને પેલી શુદ્ધ સત્વ ગુણવાળી. તથાપિ એ બે ઉપાધિ મૂકીને, એ આ બંનેની ઉપાધિ મૂકી દે, આ અવિદ્યાની ઉપાધિ મૂકી દે અને ઈશ્વર માયાની ઉપાધિ મૂકી દે, તો લક્ષ્યાર્થે એ તું છે. એમ અસીપદથી બંનેની એકતા જાણવાથી એક અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ સિદ્ધ થાય છે. એક અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ સિદ્ધ થાય છે. અદ્વિતીય એટલે એના જેવું બીજું નથી. આપણે સવારે વ્યાખ્યા કરી હતી ને સ્વરૂપની, કે દેશ કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન, સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્ય. ખરા ને? સજાતીય વિજાતીય અને સ્વગત ભેદથી શૂન્ય, એટલે એના જેવો બીજો, એના જેવો એ બીજો નથી અને એનાથી જુદો એ બીજો નથી અને એમાં એ કોઈ ભેદ નથી, એવો જે ચેતન એ. એમ અસીપદથી બંનેની એકતા જાણવાથી એક અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ સિદ્ધ થાય છે. અને ઈશ્વરમાં સમર્થપણું અને જીવમાં અસમર્થપણું એ માત્ર ઉપાધિથી છે. પેલી માયાની ઉપાધિ ને પેલી અવિદ્યાની ઉપાધિ, પણ સ્વરૂપમાં આ બંને નથી. જીવ અને ઈશ્વરની ઉપાધિનો ત્યાગ. જેમ મઠમાં ઘણા માણસો બેસી શકે તથા હજારો મણ અનાજ ભરાય અને ઘટમાં તો એક પણ માણસ બેસી શકે નહીં અને અનાજ પણ ન માય, તેથી મઠ અને ઘટમાં મોટી નાની ઉપાધિના ભેદથી નાનું મોટું સામર્થ્ય ભાસે છે. પણ તે મધ્યના આકાશમાં નાના મોટાપણું કે સામર્થ્ય અસામર્થ્યપણું એવું ભેદ છે નહીં. એ બંનેના આકાશમાં કોઈ ભેદ છે નહીં, એ મહાઆકાશ રૂપ જ છે. ઘટમાં તથા મઠમાં મહદ આકાશ ભેદ રહિત એક જ છે, જુદું નથી. તેમ તત્પદ અને ત્વમપદનું લક્ષ્યાર્થ રૂપ શુદ્ધ સચ્ચિદાનંદ બ્રહ્મ એક જ છે, તેમાં ભેદ નથી. માટે કલ્પિત એવી જીવ તથા ઈશ્વરની વાચ્યાર્થ રૂપ ઉપાધિ, એટલે જીવ અને ઈશ્વરની આ જે ઉપાધિ છે ને એ કલ્પિત જ છે. એટલે જીવનું જીવપણું એ કલ્પિત જ છે, એમ ચેતનનું ઈશ્વરપણું પણ કલ્પિત જ છે.
માટે કલ્પિત એવી, જો શબ્દ વાંચજો, કલ્પિત એવી જીવ અને ઈશ્વરની વાચ્યા સ્વરૂપ જે બે ઉપાધિ છે એ અવિદ્યા અને માયા, એ અવિદ્યા અને માયા એ કલ્પિત જ છે. નો ભાગ ત્યાગ લક્ષણાથી ત્યાગ કરીને મુમુક્ષુ તું પોતે પ્રત્યક્ષ આત્મા જીવ ઈશ્વરનો શુદ્ધ લક્ષ્ય સ્વયં પ્રકાશરૂપ છે તેમાં નિષ્ઠા કર. એટલે આ જીવ અને ઈશ્વર આ બંને એક છે, એના માટે આ લક્ષણા કીધી. તો ભાગત્યાગ લક્ષણા કીધી, ખરા ને? ભાગત્યાગ લક્ષણા 3 પ્રકારની છે, જહત, અજહત અને જહત અજહત ભેગી. એક જહત, બીજી અજહત અને ત્રીજી જહત અજહત. એટલે જહત અજહત ને ભાગત્યાગ લક્ષણા કીધી છે. હવે જહત એટલે શું અને અજહત એટલે શું એ સમજીએ આપણે. જહત, અજહત અને જહદ અજહત એ 3 પ્રકારની લક્ષણા છે. તેમાં જ્યાં વાક્યના પદોનો સમગ્ર અર્થનો ત્યાગ થાય એનું નામ જહત લક્ષણા છે. એટલે હવે લક્ષ્યાર્થ તો તમને ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો? સાસુ વહુને કહે કે ઘઉં વીણી નાખ, તો ઘઉં વીણીને નાખી દે અને કાંકરા રવા દે? શું કરે? કાંકરા વીણી નાખ, ખરા ને? કાંકરા વીણીને નાખી દે એટલે ઘઉંમાંથી કાંકરા વીણી દે, ખરા ને? આ લક્ષ્યાર્થ થયો ને? એમ લક્ષ્યાર્થ સમજવો પડે. દાખલા તરીકે નળ આવ્યો, તો નળ કંઈ આવવાનો છે પણ નળમાં પાણી આવે, એમ લક્ષ્યાર્થ. એટલે આ લક્ષણા એટલે શું? તો લક્ષણાથી આ રીતે આપણને સમજાય છે એમ. એટલે બાપુજી કહેતા, એટલે ત્યાં આગળ તો પેલું કહે ને પાણી ચાલે ત્યારે મોટર ચાલે, હા હા, કોષ ચાલે છે એટલે ભાઈ કોષ નહીં પણ પાણી આવે છે, એ રીતે સમજવાનું. એટલે જહત, અજહત અને જહત. એટલે જહત લક્ષણા કોને કહેવાય? કે એનો વાચ્યાર્થનો બાદ કરી અને બીજું કંઈક ઉમેરવાનું, એટલે સંપૂર્ણ વાચ્યાર્થનો બાદ કરાય. દાખલા તરીકે કે ગંગામાં ગાયનો વાડો છે. ગંગામાં કોઈ એમ કીધું કે ગંગામાં ગાયનો વાડો છે, તો ગંગાના પ્રવાહમાં ગાયનો વાડો હોય? કોઈ એમ કીધું કે ગંગામાં ગાયનો વાડો છે, તો ગંગાના પ્રવાહમાં કંઈ ગાયનો વાડો હોય નહીં. એટલે ગંગામાં ગાયનો વાડો છે આખા વાક્યનો એ અર્થનો બાદ કરી અને ગંગાના કિનારે ગાયનો વાડો છે એમ અર્થઘટન કરવું પડે. આ જહત લક્ષણા થઈ. એટલે જુઓ, જેમ કે ગંગાયામ ઘોષ પ્રતિવસતી, એ વાક્યનો મુખ્ય અર્થ છે કે ગંગામાં, ગંગા વિશે ઘોષ એટલે ગાયોનો વાડો રહે છે. હવે એ અર્થ જોતા ગંગા નદીના પ્રવાહમાં ગાયોના ગોઠાનું રહેવું સંભવતું નથી. એટલે ગંગા પદનો અર્થ મૂકીને ગંગા નદીને કિનારે ગાયનો વાડો છે એમ લક્ષણા થાય છે. તે લક્ષણા મહાવાક્ય વિશે કરવી સંભવતી નથી. એટલે 3 પ્રકારની લક્ષણા કીધી ને, તો આમાંથી આ રીતે લક્ષણા કરવી એમ ગંગામાં ગાયનો વાડો સંભવતો નથી એ લક્ષણા લઈએ તો જહતી લક્ષણાથી મહાવાક્યના પદમાં સમગ્ર વાચ્ય અર્થનો ત્યાગ થશે. એટલે સમગ્ર જીવનું બધું જ બાદ થશે. તો પછી લક્ષ્યાર્થે જીવ ઈશ્વર છે એ ભેદ સિદ્ધ થઈ, અભેદ છે એ સિદ્ધ થઈ શકશે નહીં. એટલે મહાવાક્યમાં જહદ લક્ષણા ઉપયોગમાં આવતી નથી. એમ અજહદ લક્ષણા પણ ઉપયોગમાં આવતી નથી. તો અજહદ લક્ષણા એટલે શું? દાખલા તરીકે કે લાલ દોડે છે, લાલ દોડે છે એમ વાક્ય આવ્યું, તો લાલ દોડે છે તો લાલ રંગ કંઈ દોડે નહીં, પણ લાલ રંગનો ઘોડો કે તો લાલ રંગનું બીજું કંઈ પ્રાણી દોડે છે એ અર્થ કરવો પડે. એટલે પેલો અર્થ રાખી અને બીજું કંઈક આપણે ઉમેરીએ છીએ. પેલામાં શું કર્યું? જહદ લક્ષણામાં કે પેલાનો બાદ કર્યો, જે મૂળ વાક્યમાં કીધું હતું એ વાક્યમાંથી મુખ્યનો બાદ કરીને બીજું આપણે ઉમેર્યું. જ્યારે આ અજહદ લક્ષણામાં શું થયું કે પેલું પદ એમને એમ રવા દીધું ને એમાં બીજું કંઈ ઉમેર્યું. એમાં એટલે આ અજહદ લક્ષણા પણ બનતી નથી મહાવાક્યમાં. મહાવાક્યમાં જહદ લક્ષણા એટલે જે એક ભાગ
અવિરોધી છે એનો ઉમેરો રાખવાની અને અવિરોધી ભાગ છે એનો બાદ કરવો, એને કહેવાય છે ભાગ ત્યાગ લક્ષણા કહો કે જહદ અજહદ લક્ષણા. હવે વિરોધી ભાગ કેવો છે? તો પેલું જે વાચ્યાર્થ છે એ વિરોધી ભાગ છે અને લક્ષ્યાર્થ બ્રહ્મ છે એ અવિરોધી ભાગ છે. એમ ઈશ્વરનો વિરોધી ભાગ છે એનું કર્તાપણું, સામર્થ્યપણું એ વિરોધી ભાગ, કારણ કે બંનેની વચ્ચે વિરોધ આવે છે ને જીવ અને ઈશ્વરની વચ્ચે. એટલે જીવનું જે કર્તાપણું, ભોગતાપણું, દુઃખીપણું એ જીવનો વાચ્યાર્થ છે ને, એમ ઈશ્વરનો વાચ્યાર્થ શું છે? સમર્થપણું, શક્તિપણું, કર્તાપણું, ખરા ને? આ એનો વાચ્યાર્થ છે. એ વાચ્યાર્થનો બાદ કરો એટલે આ વિરોધી ભાગ છે. એટલે આ વિરોધી ભાગનો બાદ કર્યો અને લક્ષ્યાર્થી જીવ અને ઈશ્વર એક છે, ખરા કે નહીં? એટલે વિરોધીનો ત્યાગ કરી અને અવિરોધી ભાગ જે લક્ષ્યાર્થી જે છે એનો સ્વીકાર કરવો. એટલે આ વિરોધી ભાગ બંને ના થાય એનો બાદબાકી કરી એટલે ભાગ ત્યાગ લક્ષણા થઈ. એટલે બંનેના અવિરોધી ભાગનો ત્યાગ કરી અને વિરોધી ભાગનો ત્યાગ કરી અવિરોધી ભાગ જે બ્રહ્મ છે એનો સ્વીકાર કરી લીધો. એ આ ભાગ ત્યાગ લક્ષણાથી થાય. એટલે જીવ ઈશ્વર ના કેવી રીતે છે? જીવ અને ઈશ્વર અગર તો જીવ બ્રહ્મ કેવી રીતે છે એ સમજવું હોય તો જીવનો વાચ્યાર્થ છે એનો બાદ કરો તો બીજું પ્રતિબિંબ, જીવ અંતઃકરણમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે. તો પ્રતિબિંબ લક્ષ્યાર્થી બિંબ જ છે ને, જેમ તગારામાં સૂર્યનું પ્રતિબિંબ પડ્યું તો એ પ્રતિબિંબ છે, પણ પ્રતિબિંબ લક્ષ્યાર્થે સૂર્ય જ છે ને. હવે પ્રતિબિંબને બિંબ થવું હોય તો શું કરવું પડે? એનો પ્રતિબિંબ પણ મટી જવું પડે. આટલું જ કરવું પડે ને. હે તો આપણે જીવ રૂપે મટી જઈએ એટલે આ કરતાપણા, ભોગતાપણા, જવાપણા, આવવાપણાના ભાવથી મુક્ત થઈએ તો લક્ષ્યાર્થી આપણે બ્રહ્મ ખરા કે નહીં? બેસે છે મગજમાં? હા, તો સરસ. હવે આ મને એમ હતું બહુ કાઠું પડશે તમને બધાને એકી સાથે બધું ફળ વ્યાપ્તિ ને વૃત્તિ વ્યાપ્તિ ને ભાગ ત્યાગ લક્ષણા ને બધું આવશે ને એટલે બધું બોર થઈ જશે. પણ વાંધો નથી, હેડો. એટલે ભાગ ત્યાગ લક્ષણાનું નિરૂપણ માટે મહાવાક્યમાં જહદ અજહદ લક્ષણા અર્થાત ભાગ ત્યાગ લક્ષણા કરવી એનું ઉદાહરણ જેમ કે સોયમ દેવદત્ત, તે આ દેવદત્ત છે. હવે એ ઉદાહરણનો અર્થ સ્પષ્ટ સમજવા માટે ઇતિહાસની રીતે કહું તે સમજ કે ગામડામાં રહેનાર એક શિવદત્ત નામનો કોઈ કાશી યાત્રાએ ગયો અને ત્યાં કાશીના રાજા સાથે એને મિત્રતા થઈ અને ઘણા દિવસ રહીને ત્યાં પાછો આવ્યો. ત્યાર પછી એ કાશીના રાજાને વૈરાગ્ય આવ્યો અને એને વિરક્તિનો વેશ ધારણ કરીને તીર્થાટન કરતા કરતા પૂર્વે જ્યાં શિવદત્ત હતો એ ગામમાં આવ્યો અને દેવાલયમાં બેઠો. તો એને લાગ્યું કે તે સમયે પ્રથમ કાશી જઈ આવેલો દેવદત્ત દેવાલયમાં દર્શન માટે ગયો અને ત્યાં રાજાને જોઈને તેણે વિચાર કર્યો કે કાશીમાં મેં જે રાજા જોયો હતો તે જ આ દેખાય છે. પણ પાછો મનમાં સંદેહ થયો કે તે રાજા તો ઘણો સમર્થ, હુકમની સત્તાવાળો, અપરાધીની શિક્ષા કરવામાં અને યોગ્યને જાગીર, ધન આદિ ઇત્યાદિ આપવામાં સ્વતંત્ર છે. વળી તે પવિત્ર દેશનો નિવાસી છે અને તે સમયે મેં એને જોયેલો હતો. પણ આ પુરુષમાં તો તે માયાનું એક પણ લક્ષણ જોવામાં આવતું નથી. આ તો ભિક્ષુક, અસમર્થ, પરાધીન અને આ દેશ તથા આ કાળમાં દેખાય છે. તેથી તે રાજા આ પુરુષ છે એમ કેમ કહેવાય? એટલે એ રાજા આ પુરુષ છે એમ કેમ કહેવાય? કારણ કે બંનેમાં વિભાગ થઈ જાય છે ને, પેલાનું સામર્થ્ય અને આનું સામર્થ્ય જોતા થાય છે. પણ એના મનમાં ભ્રમ થયો. વળી પાછો વિચારીને પાછા રાજાના ચિહ્ન તપાસતા તે જ આ રાજા છે એમ મનમાં ધારી અને તે વિરક્ત પુરુષ સાથે વાતચીત કરતા તથા તરત કાશી જઈ આવેલા ગામના બીજા માણસોના કહેવાથી તેને નિશ્ચય થયો કે કાશીમાં રાજાને મેં દીઠો હતો તે જ આ પુરુષ છે. એટલે એ રાજા અને આ ભિક્ષુક
એ બંનેની બાદબાકી કરતા પુરુષ એ જ પુરુષ આ પુરુષ છે. અહીંયા વિરક્તિનો એનો વેશ જુદો કાઢી નાખ્યો અને ત્યાં રાજાનો જે જોયો તો એ વેશ કાઢી નાખ્યો. તો લક્ષ્યાર્થે એ જ પુરુષ આ પુરુષ છે, આ એક જ પુરુષ છે એમ થયું કે નહીં? એમ ઈશ્વરનું રાજાપણું અને જીવનું ભિક્ષુકપણું, એટલે આ બંને ઉપાધિઓ બાદ કરો તો લક્ષ્યાર્થે જીવ બ્રહ્મરૂપ છે કે નહીં એ કહેવું છે. બીજા માણસોને કયાથી તેને નિશ્ચય થયો કે કાશીના રાજાને મેં દીઠો હતો તે જ આ પુરુષ છે. હવે તેનું તાત્પર્ય એ છે કે કાશી દેશ, તે રાજ્યની સમૃદ્ધિ, સામર્થ્ય, કાળ વગેરે ઉપાધિ સંયુક્ત, આ બધી એની ઉપાધિ હતી ને રાજાની, આ દેશ, આ અસમૃદ્ધિ અને અસમર્થતા, આ કાળ સંયુક્ત પુરુષ રાજા સાથે તે આ રાજા આ છે એમ એકતા કરીએ તો બની શકે. તે રાજા આ છે એટલે રાજા ની સાથે સરખામણી કરશું તો એ થશે નહીં, પણ પુરુષ આ છે એમ સરખામણી થઈ શકશે. માટે તે કાશી દેશ અને આ રાજ્ય સમૃદ્ધિ આદિ ને તથા આ દેશકાળ અને અસમર્થાદિકને મૂકીને કાશીમાં જોયેલો રાજા આ પુરુષ છે તે એમ કેવળ તેના પિંડને એટલે શરીરને માત્રની એકતા કરીએ તો તેમાં કંઈ વિરોધ આવતો નથી. એટલે પુરુષ તરીકે એ પુરુષ આ છે એમ નિર્ણય થાય છે. એમ મહાવાક્યમાં મહાવાક્યમાં તત્વમસી તે તું છે એ ઠેકાણે તત્પદ ઈશ્વર, એનું સામર્થ્ય, સર્વજ્ઞપણું, પરોક્ષપણું, જગત કરતાપણું ઇત્યાદિ વાચ્યાર્થ, આ એનો વાચ્યાર્થ હતો ને ઈશ્વરનો, અને જીવનું અસમર્થપણું, અલ્પજ્ઞતા, પરિચ્છિન્નતા ઇત્યાદિ વાચ્યાર્થ રૂપ ઉપાધિનો ત્યાગ કરી તત્પદનો લક્ષ્ય અદ્વિતીય, પૂર્ણાનંદ, સર્વાત્મ અને ત્વમપદનો લક્ષ્ય કુટસ્થ, સાક્ષી, અસંગ, સચ્ચિદાનંદ એ બંનેની એકતા અસીપદથી કરીએ તો કંઈ બાદ આવતો નથી. એટલે ભાગ ત્યાગ લક્ષણાથી આ રીતે એકતા સિદ્ધ થાય છે. પણ વાચ્યાર્થની ઉપાધિથી એટલે ઉપાધિ સાથે રાખીને એકતા કરશું તો એકતા થઈ શકશે નહીં. માટે વાચ્યાર્થને મૂકીને લક્ષ્યાર્થમાં બ્રહ્મ આત્માનો અભેદ સમજવો અને મહાવાક્ય પણ એ લક્ષ્યાર્થમાં જ એકતાનું નિરૂપણ કરે છે. જેમ ડાંગરને ખાંડણીમાં ખાંડી તેમાંથી ફોતરા જુદા કરીને ત્યાગ કરે છે અને તે મધ્યના શુદ્ધ ચોખાને ગ્રહણ કરે છે તો તેથી તૃપ્તિ થાય છે, પણ તૂષ તથા ચોખાને જુદા કર્યા વિના સમગ્ર ડાંગરનો ત્યાગ કરે તો તેથી ક્ષુધાની નિવૃત્તિ થાય નહીં. અને ફોતરાને ચોખાથી જુદા કર્યા વિના વ્રીહીને ખાવા ઈચ્છે તો તે ગળે ઉતરે નહીં. તેથી તેમ કરવું બનતું નથી. તે માટે તૂષ અને ચોખાને જુદા કરી તૂષનો ત્યાગ કરીને ચોખા માત્રને ગ્રહણ કરવાથી તૃપ્તિ થાય છે. તેમ જીવ અને ઈશ્વરમાંથી આ ભાગ ત્યાગ લક્ષણારૂપી ઉપાધિના વાચ્યાર્થનો ત્યાગ કરીને ઉપાધિનો વાચ્યાર્થનો ત્યાગ કરીને નિરુપાધિ એક લક્ષ્યાર્થ ગ્રહણ કરવો, તેથી જ આ મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. એટલે તત્વમસી અને તે તું છે 13મા અધ્યાયમાં ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં પણ બીજા શ્લોકમાં ભગવાને કીધું છે ને કે સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્રજ્ઞમ અપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રજ્ઞમ એટલે ક્ષેત્રને જાણવા વાળો, એટલે આ શરીર ક્ષેત્ર અને એને જાણવા વાળો જીવ, એટલે એને ક્ષેત્રજ્ઞ કીધું. બરોબર ને? આ શરીરને હું જાણું છું, આ શરીરમાં રહેલો જીવ. તો અત્યારે આપણે જીવ રૂપે કલ્પના કરીએ છીએ ને, પણ ભગવાન શું કહે છે? ક્ષેત્રજ્ઞમાં પછી મામ વિદ્ધિ, આ જે શરીરમાં રહેલો જીવ છે એ પણ જીવ રૂપે હું જ છું
ક્ષેત્રજ્ઞમ અપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. સર્વ ક્ષેત્રોમાં જે જીવ રૂપે રહેલો છું એ હું સચ્ચિદાનંદ પરમાત્મા જ છું. આવું ભગવાન બોલે છે. એટલે આ જીવ અને બ્રહ્મની એકતા જ થઈ ને, કે જીવ એ બ્રહ્મરૂપ જ છે. કારણ કે પરમાત્મા શ્રી કૃષ્ણ કહો, ચેતન કહો, આત્મા કહો, એ બધું એક જ છે. કૃષ્ણ એ તો સંજ્ઞા માત્ર છે. કૃષ્ણ એ સંજ્ઞા છે. જેમ બ્રહ્મ એ સંજ્ઞા છે, ઓમ એ સંજ્ઞા છે, એમ કૃષ્ણ એક સંજ્ઞા માત્ર છે. અને એ સંજ્ઞા એ ચેતનનું જ નિરૂપણ કરે છે. પણ એને કહેવા માટે કંઈક સંજ્ઞા જોઈએ ને, એટલે ભગવાન કહે છે કે સર્વ ક્ષેત્રેષુ ક્ષેત્રજ્ઞમ અપી મામ વિદ્ધિ. દરેક ક્ષેત્રમાં હું રહેલો છું. એટલે દરેક ઉપાધિમાં જીવ રૂપે જે તમે તમારી જાતને કલ્પો છો, અલ્પજ્ઞ અલ્પ શક્તિમાન, એવા છો નહીં. તમે મારા સ્વરૂપ જ છો. આવું ભગવાને પણ આપણને આપણા માટે પ્રતિજ્ઞા કરી છે, પણ આપણે બરોબર પકડી શકતા નથી. હવે તત્પદ તથા ત્વમપદનો વાચ્યાર્થ અને એકતા, આ તો થઈ ગયું આપણે તો, પણ હવે જે છે એ વાંચી લઈએ. હે મહારાજ, તત્પદ ઈશ્વરમાં અને ત્વમપદ જીવમાં વાચ્ય ઉપાધિ શું ને લક્ષ્યરૂપ કેવું તે સંક્ષેપમાં કહો. તત્પદ ઉપાધિ માયા કહી, ત્વમપદ અવિદ્યા જાણ. બે ઉપાધિ ત્યાગ કરી પોતે શુદ્ધ ભગવાન. એટલે તત્પદની ઉપાધિ શું કીધી? માયા. ખરા ને? ઈશ્વરની ઉપાધિ કઈ? માયા. અને જીવની ઉપાધિ અવિદ્યા. એ ઉપાધિનો ત્યાગ કરો તો પોતે શુદ્ધ ભગવાન. તત્પદ ઈશ્વરની વાચ્ય ઉપાધિ માયા કહી, એટલે માયારૂપ વિરાટ. હા, હવે ઈશ્વરની ઉપાધિ માયા કહી તો ઈશ્વર જેમ જીવનું આવ્યું ને, જીવના 3 શરીરો કીધા ને. કયા કયા શરીરો કીધા જીવના? હા, કારણ બરોબર છે. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. એમ ઈશ્વરના હવે કહેવા પડે ને, એટલે કહે છે કે વિરાટ, હિરણ્ય ગર્ભ અને અવ્યાકૃત એ 3 ઈશ્વરના દેહ છે. જેમ આપણા 3 દેહ કીધા એમ ઈશ્વરના પાછા કહેવા પડે ને. જેમ આપણા 3 દેહ એમ ઈશ્વરના 3 દેહ. તો કયા 3? વિરાટ, હિરણ્ય ગર્ભ અને અવ્યાકૃત. અવ્યાકૃત એટલે માયા. જેમ આપણામાં અવિદ્યા ખરી ને, અજ્ઞાન કીધું ને, કારણ દેહ, એમ અહીંયા અવ્યાકૃત એટલે માયા. અને એ 3 ઈશ્વરના દેહ. પછી વૈશ્વાનર, શ્રુત્રાત્મા અને ઈશ્વર. હવે જુઓ, 3 દેહ, 3 દેહની 3 અવસ્થા અને એના 3 અભિમાની આપણે જોયા કે નહીં? જીવમાં 3 અવસ્થા અને 3 અવસ્થાના અભિમાની. તો વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ. બરોબર ને? એમ અહીંયા વૈશ્વાનર, શ્રુત્રાત્મા અને ઈશ્વર એ 3 અભિમાની. આ ઈશ્વરની વાત થઈ, ઈશ્વરના દેહની અને એના અભિમાનીની. એટલે વિરાટ, હિરણ્ય ગર્ભ અને અવ્યાકૃત એના 3 દેહ અને એના અભિમાની વૈશ્વાનર, શ્રુત્રાત્મા ને ઈશ્વર એ 3 અભિમાની. જો આ બધું ચેકી નાખજો. ઈશ્વરના દેહ, અરે હિરણ્ય ગર્ભ, અવ્યાકૃત એ 3 ઈશ્વરના દેહ અને વૈશ્વાનર, શ્રુતાત્મા અને ઈશ્વર ના એ 3 અભિમાની. આ બાકીનું ચેકી નાખજો. બરોબર? વૈશ્વાનર, શ્રુતાત્મા અને ઈશ્વર એના અભિમાની. અને ઉત્પત્તિ, સ્થિતિને લય એની 3 અવસ્થા. જેમ આપણી જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, એમ ભગવાનને કંઈ ઊંઘતા નથી ને સ્વપ્ન જોતા નથી, પણ એના બદલે આ 3 અવસ્થા, ઉત્પત્તિ, સ્થિતિ ને લય. એટલે આ વાચ્યાર્થનો ત્યાગ કરી લક્ષ્યાર્થે જીવ અને ઈશ્વર એક છે.
એ સર્વ માયા ઉપાધિ તત્પદનો વાચ્યાર્થ કહેવાય છે. એટલે આ તત્પદનો વાચ્યાર્થ કીધો ને, આ વાચ્યાર્થ થયો. તો આ ત્રણ એના શરીરો, એના અભિમાની અને એનું આપણે જેમ જીવનું કીધું ને એમ ઈશ્વરનું કહેવું પડે ને. એટલે આ એની ત્રણ અવસ્થાઓ, જેમ જીવના ત્રણ દેહ, ત્રણ એના અભિમાની અને ત્રણ એની અવસ્થાઓ, એમાંના ઈશ્વરના પણ આ ત્રણ દેહ, ત્રણ અભિમાની ને ત્રણ અવસ્થા. એ સર્વ ઉપાધિ તત્પદનો વાચ્યાર્થ કહેવાય. એટલે આ ઈશ્વરનો વાચ્યાર્થ કહેવાય. અને ત્વમપદ જીવની અવિદ્યા ઉપાધિ જાણવી. એ અવિદ્યા આપણે જોઈ ગયા છીએ, જ વાત આવે છે. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહરૂપ પરિણામ પામી અને ત્રણ દેહના વિશ્વ, તૈજસ અને પ્રાગને એ ત્રણ અભિમાની અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ ત્વમપદની વાચ્યની જીવની અવસ્થા છે. એટલે એનો વાચ્યાર્થ છે આ જીવનો વાચ્યાર્થ અને પેલો ઈશ્વરનો વાચ્યાર્થ. એ સર્વ અવિદ્યા કલ્પિત ત્વમપદ જીવનો વાચ્યાર્થ જાણવો. એ રીતે માયા તથા અવિદ્યા એ બે વાચ્યાર્થ ઉપાધિ દ્રશ્ય છે અને એનો ત્યાગ કરી, એટલે આ બે ઉપાધિ છે એનો ત્યાગ કરી અને તું પોતે આત્મા તત્પદ અને ત્વમપદ એ પદોના લક્ષ્યાર્થ રૂપ શુદ્ધ ભગવાન છે. એટલે હું સચ્ચિદાનંદ આત્મા છું એ અનુભવ કરવા માટે આપણે આ ઉપાધિનો ત્યાગ કરવો પડે. અગર તો ઉપાધિ છે એ મિથ્યા સમજવી પડે દ્રઢપણે. અંતઃકરણ અને અંતઃકરણના જે ધર્મો છે એ ધર્મો સાચા નથી, એ પ્રમાણે આપણે સમજવા પડે, દ્રઢતા કરવી પડે. અર્થાત ઉપાધિ રહી સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છે. જે મેં વાત કરી આગળ એ જ કહે છે કે ગીતાના 13મા અધ્યાયમાં પણ ક્ષેત્રજ્ઞમપી ચ મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ, આખો શ્લોક બોલ્યો હતો, ક્ષેત્રજ્ઞમપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે અર્જુન, સર્વ ક્ષેત્રોમાં એટલે સર્વ શરીરોમાં વિશે દેહ, પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરેને જાણનારો જે ક્ષેત્રજ્ઞ એટલે જીવ, તે પણ હું જ જાણ, એટલે હું જ છું. એટલે આ જીવ અને બ્રહ્મની એકતા થઈ કે નહીં. એ રીતે અર્જુન પ્રત્યે ભગવાને પોતા સાથે ક્ષેત્રજ્ઞનું એક પણ નિરૂપણ કર્યું છે. એ જ રીતે ભાગવતના 4th સ્કંદના 28મા અધ્યાયમાં પુરંજન આખ્યાનમાં જીવને ઈશ્વર સાથે પોતાનું એકત્વ જ્ઞાન દ્રઢ થવા માટે ઈશ્વરે જીવને પોતા સાથે એકતાનો ઉપદેશ કર્યો છે. એટલે 4થા સ્કંદમાં 28મા અધ્યાયમાં 62મો શ્લોક છે આ. અહમ ભવાન ચ અન્યસ્ત્વમ ત્વમેવાહમ વિચક્ષ ભો નનૌ પશ્યંતિ કવય છિદ્રમ જાતું મનાગપી. હે જીવ, એટલે પુરંજન આખ્યાન તો ખબર છે ને, ઓવરલેપ થઈ ગયું છે. એટલે પુરંજન આખ્યાન આવે છે 4થા સ્કંદમાં ભાગવતમાં કે જીવ અને ઈશ્વર, એટલે જીવ કોને કહેવાય ને ઈશ્વર કોને કહેવાય એની આખી વ્યાખ્યા કરેલી છે. અને બુદ્ધિ નામની એક સ્ત્રી હોય છે, એ રડતી રડતી જાય છે ને પુરુષને પામે છે ને એવી બધી આખી વાર્તા છે. એટલે એમાં જીવ અને ઈશ્વર એ બંને એક છે એ વાતનું નિરૂપણ કરેલું છે. એટલે હે જીવ, હું છું તે તું છે અને મારાથી તું જુદો નથી. તું તે છે તે હું છું એમ મારું તથા તારું એકપણું વિચારી જો. જે જ્ઞાનવાન પુરુષો છે તે આપણા બેમાં કોઈ સમયે કિંચિત પણ ભેદ રાખતા નથી. એટલે જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ છે નહીં. એટલે આ વેદાંત કો આ કો તો જે કંઈ ભેદ બધું જ અભેદનું નિરૂપણ કરે છે. ત્યાં પછી કોઈ ભેદ રહેતા નથી. તો પછી ત્યાં આ સારું ને ખરાબ, આ પારકું ને આ પરાય મારું, એ કોઈ ભેદ પણ રહેતા નથી. એટલે બધે એકત્વનો અનુભવ થાય છે. એટલે જેમ જેમ આપણે આ વેદાંત વિચારમાં દ્રઢ થતા જઈએ એમ આ જે ભેદની પ્રવૃત્તિ છે ને એ ધીરે ધીરે ઓછી થતી જાય. આ સારું છે, આ ખરાબ છે, એ પ્રમાણેની જે ભાવના છે એ ભાવના પણ ધીમે ધીમે નલિફાઈ થવા માંડે.
એટલે જીવ ઈશ્વરને એકરૂપ જાણે છે ઇત્યાદિ સ્મૃતિ પુરાણ વગેરે પ્રત્યેક આત્માના પરમાત્મા સાથે અભેદનું નિરૂપણ કર્યું. તે માટે હે શિષ્ય, તારા આત્માને તું બ્રહ્મરૂપ જાણ. છ ઉર્મિઓ રહિત બ્રહ્મ આત્માનું એકત્વ. એટલે છ ઉર્મિઓ છે એ આત્મામાં નથી પણ શરીરમાં છે, જુદા જુદા વિભાગમાં છે. એ વાત કે છે આપણે જોઈ ગયા છીએ, છતાં પણ આપણે જોઈ લઈએ. હે ગુરુ, બ્રહ્મ તો જન્મ મરણ ક્ષુધા પીપાસા શોક મોહ એ છ ઉર્મિઓથી રહિત છે. એટલે બ્રહ્મમાં જન્મ નથી, મરણ નથી, ક્ષુધા નથી ને પીપાસા નથી, અને શોક અને મોહ નથી. તો પછી અને મારામાં તો એ છ ઉર્મિઓ દેખાય છે, તો હું બ્રહ્મરૂપ કેમ થાઉં? પણ એ તારામાં નથી, પણ આ જુદી જુદી રીતે છે. કે છે કે જન્મ મરણ એ દેહને છે, ક્ષુધા પીપાસા એ પ્રાણને છે, અને શોક મોહ એ મનનો ધર્મ છે, અને તું તો એનો બ્રહ્મ જ, એટલે તું તો શુદ્ધ બ્રહ્મ જ છે. એટલે આ છ ઉર્મિઓ તું માને છે કે મારામાં છે, પણ આ તો તારી ઉપાધિમાં છે, તારામાં નથી. એટલે છેવટનું આ રહી ગયું હતું એ શિષ્યનું કાઢી નાખ્યું, નહીતર તો ક્યાંક ખાંચો રહી જાય ને. એટલે આ કહેવાનું આપણે જોઈ ગયા છીએ, આ વાત આપણે જોઈ ગયા છીએ. ગુરુ કહે છે એ છ ઉર્મિથી રહિત બ્રહ્મ છે, એમ જે શાસ્ત્રમાં સાંભળ્યું છે તે સત્ય છે. અને તે બ્રહ્મ રૂપ તારો પ્રત્યેક આત્મા છે. એટલે પ્રત્યેક આત્મા એટલે તારો નજીકનો નજીક આત્મા એ બ્રહ્મરૂપ જ છે. એ પ્રત્યેક આત્માને દેહથી, પ્રાણથી અને મનથી જુદો ન જાણી દેહાદિકના ધર્મો આત્મામાં આરોપણ કરી અને મને જન્મ મરણ આદિ છે એમ તે માનેલું છે, પણ તે તારા આત્મામાં નથી. તે હું તને વિવેચન કરીને કહું તે સાંભળ. તો જન્મ મરણ દેહને કહી ક્ષુધા પીપાસા શોક મોહ મનનો ધર્મ પોતે બ્રહ્મ પ્રમાણ. હે ભાઈ, જન્મ અને મરણ એ સ્થૂળ દેહમાં છે. એટલે સ્થૂળ દેહ જન્મે છે ને મરણ પામે છે. તેનો દ્રષ્ટા તું આત્મા જન્મતોય નથી ને મરતોય નથી. ક્ષુધા પીપાસા એ પ્રાણનો ધર્મ છે. કેમ કે ક્ષુધા પીપાસાથી પ્રાણ ઘણા વ્યાકુળ થાય છે, અને અન્ન જળ વિના પ્રાણ રહેતા નથી. માટે બે ઉર્મિઓ પ્રાણની છે, અને તે પ્રાણનો તું દ્રષ્ટા છે. તેથી તે ક્ષુધા પીપાસા તારામાં નથી. અને શોક અને મોહ બે ઉર્મિ મનની છે. કેમ કે જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં મન છે, તો તે મનમાં શોક અને મોહ બે ઉર્મિ પેદા થાય છે. પણ સુષુપ્તિમાં મન નથી, તો ત્યાં શોક અને મોહ થાય છે? નથી થતો. તેમાં શોક અને મોહ બે ઉર્મિ નથી દેખાતી, કારણ કે મનમાં જ થાય છે. તેથી મન અને તેના ધર્મ શોક મોહ તેનો તું દ્રષ્ટા છે. માટે એ ઉર્મિ તારામાં નથી. તું શોક મોહ રહિત છે. એ રીતે છ ઉર્મિ રહિત પોતે બ્રહ્મ પ્રમાણ, અર્થાત તું પોતે આત્મા છ ઉર્મિથી રહિત છે. આમ છ ઉર્મિથી રહિત આત્મા બ્રહ્મરૂપ છે એવો ઉપદેશ શ્રુતિ પ્રમાણથી સિદ્ધ થયું. યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મુનિ પ્રત્યે કહેલા બ્રાહ્મણે પ્રશ્ન કર્યો હતો, હે યાજ્ઞવલ્ક, સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ સ્વરૂપ જે સર્વાંતર આત્મા છે તે મને બતાવો. ત્યારે યાજ્ઞવલ્ક મુનિએ ઉત્તર દીધો કે આ અપરોક્ષ તારો આત્મા તે સર્વાંતર છે, એટલે એ સર્વની અંદર રહેલો છે. ત્યારે ફરીથી કાહોલે કહ્યું કે આ સર્વાંતર આત્મા કયો? ત્યારે મુનિએ જવાબ દીધો કે ક્ષુધા તૃષા શોક મોહ જન્મ મૃત્યુ એ છ ઉર્મિથી રહિત સર્વાંતર આત્મા તે તું છે. આ બધાથી રહિત એટલે શોક મોહ, ક્ષુધા તૃષા અને જન્મ મરણ. એટલે જરા અને મરણ છે ને, તો ત્યાં જન્મ અને મરણ કરી દેજો.
માટે હે શિષ્ય, તું આત્મા બ્રહ્મરૂપ છે, શુદ્ધ છે, અને કર્મના ફળ જે સુખ દુઃખ તેનો તું ભોગતા નથી. તેથી તું જીવન મુક્ત એટલે જીવતા જ મુક્ત છે. શિષ્ય પ્રશ્ન કરે છે, હે મહારાજ, કર્મ કેટલા પ્રકારના છે અને કર્મનો ભોગતા કોણ છે? અને તે જ કર્મની નિશેષ નિવૃત્તિ કેમ થાય અને જીવન મુક્ત કોને કહેવાય તે મને કહો. જોકે તમને તો બધાને ખ્યાલ છે 3 પ્રકારના કર્મો આપણે જોઈ ગયા છીએ, બરોબર ને? છતાં જોઈ લઈએ આટલું. સંચિત આદિ 3 પ્રકારના કર્મો. તો કર્મ 3 પ્રકારના છે, સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. તો સંચિત કોને કહેવાય, ક્રિયમાણ કોને કહેવાય અને પ્રારબ્ધ કોને કહેવાય? એટલે અનેક જન્મોના આપણા જે કર્મો છે એ કર્મોનો સંગ્રહ આપણા સૂક્ષ્મ શરીરમાં થાય છે. કર્મોના સંસ્કારોનો, ખરા ને? સંસ્કારોનો સંગ્રહ આપણા સૂક્ષ્મ શરીરમાં થાય છે. અને આપણું શરીર જ્યારે છૂટી જાય છે ત્યારે આ સ્થૂળ શરીર અહીંયા રહે છે, પણ સૂક્ષ્મ શરીર ગતિ કરે છે કે નહીં, એ તો આપણે જોયેલું છે. એટલે સંચિત જે આપણે અનેક જન્મોના જે કર્મો કર્યા એ બધા સૂક્ષ્મ શરીરમાં એટલે કે સુષુપ્ત મનમાં એ બધા સંગ્રહેલા રહે છે. એમાંથી જે કર્મ, કારણ કે જે કર્મો કર્યા આપણે એમાંથી કેટલાક તો તરત ફળ દેવા મળી જાય. હું તમને ગાળ દઉં ને તમે મને લાફો મારો તો એ ફળ તરત ઘડી મળી ગયું કે નહીં, પણ એ સિવાયના મેં કર્મો કર્યા હોય તો એનું ફળ મળે અને કરતો અધૂર ના પણ મળ્યું હોય, પણ એ કર્મ કરેલું છે એટલે એનું ફળ તો મળવાનું, મોડું અગર તો વહેલું. એટલે એ જે કર્મોના ફળ આપણને મળ્યા નથી આ જન્મમાં કર્યા, એવા અનેક જન્મોથી આપણે કર્મ કર્યા હતા અને એના ફળ મળ્યા નથી, એ બધાનો સંગ્રહ, એના સંસ્કારો આપણા સૂક્ષ્મ મનમાં થાય છે. એમાંથી ઈશ્વર છે તો અમુક કર્મો લઈ અને આપણને જન્મ આપે છે. હવે એ કર્મો આપે છે, એ કર્મોમાંથી થોડા લઈને, તો એમાં શુભે હોય અને અશુભે હોય. અને એમાં જે કર્મો થયા, જે કર્મો હોય એ પ્રમાણે આપણને યોનિ પણ મળે. એટલે માણસની યોનિ મળે, કૂતરાની મળે, બિલાડાની મળે, એ કર્મો પ્રમાણે યોનિ મળે અને સુખ દુઃખ પણ મળે. એટલે એ કર્મો લઈને જે આવ્યા એને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. પેલા સંચિતમાંથી જે કર્મો લઈ અને આ શરીર બન્યું, આપણું જ આ શરીર બન્યું, તો એ આપણા એ કર્મોમાંથી જે ફળ આપવા માટે તૈયાર થયા એ ઈશ્વરે આપણને આ શરીર આપી અને મોકલ્યા. હવે એ કર્મ પ્રમાણે એ આપણું પ્રારબ્ધ થયું અને એમાં આપણને, આપણે દુઃખના ઘરાક નથી પણ દુઃખે આવી જાય છે ને, તો એ પેલા કર્મના લીધે. એમ સુખ પણ એ રીતે મળે છે. એટલે સુખ અને દુઃખ આ જીવનમાં જે આપણે પ્રાપ્ત કરીએ છીએ એ આપણા કર્મના આધીન છે. આપણે એમ માનીએ છીએ કે કોઈએ મને દુઃખ આપ્યું વગર તો મેં મારી જાતે આ સુખ ઉત્પન્ન કર્યું, પણ ખરેખર સુખ અને દુઃખ બંને કર્મને આધીન છે. એક એટલે આ પ્રારબ્ધ કહેવાય. હવે આ જન્મમાં જે કર્મ કરીએ એ ક્રિયમાણ થયું, કારણ કે ભવિષ્યમાં પાછા સંચિતમાં જવાના. અત્યારે જે કર્મ કર્યા એમાંથી કેટલાકનું ફળ મળી જવાનું અને કેટલાક રહી જવાના, તો એ સંચિતમાં જવાના. એટલે અત્યારે જે આ જીવનમાં જે કરીએ એ ક્રિયમાણ. જે કર્મો લઈને આપણે જન્મ્યા ઈશ્વરે એ પ્રારબ્ધ, અને જે કરેલા છે અત્યાર સુધીના જન્મોમાં અને બાકી રહ્યા એ બધા સંચિત. સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. એમાં પ્રથમ અનેક જન્મોમાં કરેલા જે પુણ્ય પાપાદિક કર્મો ભોગવ્યા વિના સંસ્કાર રૂપ અજ્ઞાન સહિત સૂક્ષ્મ શરીરમાં રહ્યા તે સંચિત કર્મ કહેવાય. આ વર્તમાન દેહથી જે કંઈ નિત્ય નૈમિત્તિક કર્મ થાય તેને ક્રિયમાણ કહેવાય. આ દેહમાં અત્યારે આપણે જે કરીએ એ ક્રિયમાણ કહેવાય. અને પૂર્વ અનેક જન્મોમાં કરેલા સંચિત કર્મો છે તેમાંથી ફળ દેવાને પ્રવૃત્ત થયેલા જે કર્મોથી આ વર્તમાન દેહ થયો તે ને આ દેહમાં જે કર્મથી સુખ દુઃખ આદિનો ભોગ થાય છે તે પ્રારબ્ધ કર્મ કહેવાય.
એ રીતે 3 પ્રકારના કર્મો છે. એટલે કોઈ આપણને સુખે આપતું નથી ને બીજો આપણને સુખે આપતું નથી ને દુઃખે આપતો નથી. મારા કર્મો જ મને સુખ અને દુઃખ આપે. પણ આપણને તો ટેવ છે ને કે બીજા ઉપર જ ઢોળી દેવું અમે કે ફલાણાએ મને દુઃખ આપ્યું. એમાં સંચિત કર્મનો આત્માના અપરોક્ષ જ્ઞાનાગ્નિથી નાશ થાય છે. એટલે અપરોક્ષ, કારણ કે કર્મનો કર્તા કોણ છે એ મુદ્દો થયો ને પાછો. આ કર્મનો કર્તા કોણ? ચેતન તો અકર્તા છે અને આ શરીર જળ છે. ત્યારે કર્મનો કર્તા કોણ? હા, અને જીવ તો નાશ પામ્યો. જીવ પણ ગયું તો પછી આ બધા કર્મો. એટલે પેલા 3 પત્નીઓની વાત કરી હતી ને એક વખત, તો પછી આ 3 પત્ની વિધવા થઈ જાય કે નહીં, એમ 3 કર્મો નાશ પામી જાય. પછી કેમ આનો નાશ થાય એ કંઈ વિચારવાનું નથી, કારણ કે કર્મનો ધણી જ બસતો નથી. પછી કર્મ કોને કોને જાય, કોની પાસે જાય? જ્ઞાનથી સંચિત અને ક્રિયમાણ કર્મની નિવૃત્તિ. એટલે ખરેખર તો 3 કર્મો 3 જાય છે, પણ પ્રારબ્ધ, જો પ્રારબ્ધ નાશ પામે, પ્રારબ્ધ કર્મ નાશ પામે, તો પ્રારબ્ધ નાશ પામે તો શરીર છૂટી જાય ને, તો પછી જ્ઞાનની પરંપરા રહે નહીં. જ્ઞાન થયું તો શરીર છૂટી ગયું, કારણ કે પ્રારબ્ધ રહે છે. કારણ કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી એનું પ્રારબ્ધ છે, ત્યાં સુધી આ શરીર ટકે અને એને સુખ દુઃખે થાય. પણ જ્ઞાનીને એની દ્રષ્ટિથી એ સુખ દુઃખનો અનુભવ થતો નથી, કારણ કે એ તો એનાથી જુદો થઈ ગયો છે. પણ બીજાની દ્રષ્ટિથી એમ લાગે, ઓ આ મહારાજને આ વ્યક્તિને આ જ્ઞાન થયું છે તો કેવું દુઃખ આવે છે. અને એવું આપણે જોઈએ છે કે નહીં સંત મહાપુરુષોના જીવનમાં, કે એમને છેવટની વખતે કોકોને આપણે જેમ રામકૃષ્ણને કેન્સર થયું હતું એમ ઘણાને એવું વ્યાધિ, પણ એ પ્રારબ્ધનું છે, એના સાથે એમને કોઈ નિસ્બત નથી. બીજાને એમ લાગે કે એમને કેટલું બધું દુઃખ છે, પણ એ તો શરીરથી છૂટા પડી ગયા હોય એટલે એમને કોઈ એનો અનુભવ થતો નથી. કમળના પત્રને જેમ જળનો લેપ થતો નથી, તેમ અપરોક્ષ જ્ઞાનવાનને ક્રિયમાણ કર્મનો લેપ થતો નથી. એટલે અત્યારે જે કર્મ કરે છે એનો પણ લેપ થતો નથી. પણ એનું નિરાકરણ કહે છે કે શુભ કર્મો હોય, હવે અત્યારે આ જીવનમાં જ્ઞાન થયા પછી જે કર્મ કરે એ ક્રિયમાણ તો થાય ને, એ કર્મો ક્યાં જાય? તો શુભ કર્મો છે એ જે એમની સેવા કરતો હોય એમની પાસે જાય, અને કદાચ અશુભ કર્મ થયા હોય તો જે એની નિંદા કરતો હોય અને એમના વિશે બુરું બોલતો હોય એની પાસે જાય. એમ કરીને શાસ્ત્રે એનો પણ વિભાગ કરી દીધો. જ્ઞાન થયા પછી જે એ જીવ, એ જ્યાં સુધી પ્રારબ્ધ રહ્યું ત્યાં સુધી કર્મો તો થવાના ને, અને એમાં શુભ અને અશુભ બંને થાય એવી કલ્પના કરી, અને શુભ એ આ જે સેવા કરે એ લઈ જાય, અને અશુભ જે નિંદા કરે એ લઈ જાય, એમ એમનો ભાગ કર્યા છે. કાયિક, વાચિક અને માનસિક જે કર્મ થાય છે તેમાં હું કરતા એવો અભિમાન જ્ઞાનવાનને નથી. તેથી ક્રિયમાણ કર્મનો પણ જ્ઞાનાગ્નિથી નાશ થાય છે. અને શ્રુતિમાં પણ કહ્યું છે કે જેમ ઈશિકાના એટલે મૂંજની વચમાં રહેલા તૃણના તૂલને અગ્નિમાં નાખે તો તરત બળી જાય છે, તેમ જ્ઞાનવાન પુરુષના સંચિત, ક્રિયમાણ અને પુણ્ય પાપ મિશ્રરૂપ સર્વ કર્મ બળી જાય છે. આ જ્ઞાનવાન પુરુષના સર્વ કર્મો ક્ષીણ થાય છે. તેમજ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે યથા અધાંસી સમિધો અગ્નિ ભસ્મસાત કૃતે અર્જુન જ્ઞાન અગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કૃતે તથા. એટલે અગ્નિ હોય છે એમાં ગમે તે પ્રકારના લાકડા નાખો તો બધાને ભસ્મીભૂત જ કરે છે ને. ગમે તે સડેલું, સારું, ખરાબ જે કંઈ લાકડું નાખ્યું કે એને ભસ્મ, એનું એક જ રૂપ બનાવે છે, ભસ્મ રાખ બનાવે છે. એમ આ જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે ત્યારે બધા કર્મો બળીને નાશ થાય છે. હે અર્જુન, જેમ સૂક્ષ્મ કાષ્ઠ આદિ પ્રજ્વલિત થયેલો અગ્નિ સર્વ કાષ્ઠોને બાળીને ભસ્મ કરે છે, તેમ શ્રવણ મનનના અભ્યાસથી, શ્રવણ, મનન અને બીજું કયું નિધિધ્યાસન અભ્યાસથી ઉત્પન્ન થયેલો જ્ઞાન અગ્નિ સંચિત અને ક્રિયમાણ
પુણ્ય પાપ મિશ્ર રૂપ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરે છે. એ રીતે પરમાત્માના જ્ઞાનથી સંચિત અને ક્રિયમાણ એ બંને કર્મની નિવૃત્તિ થાય છે. હવે બાકી રહ્યું જે પ્રારબ્ધ કર્મ તે દેહને માથે છે. એટલે પ્રારબ્ધથી જ દેહ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પ્રારબ્ધ કર્મના ફળરૂપ જે સુખ દુઃખ તેને સ્થૂળ દેહ દ્વારા સૂક્ષ્મ દેહરૂપ અંતઃકરણ છે તે ભોગવે છે. અને તે દેહનો દ્રષ્ટા હું અભોગતા પરબ્રહ્મ છું એવા અનુભવથી જ્ઞાની પુરુષ જીવન મુક્ત થાય છે. અને સર્વ પ્રકાર નીચેની ચોપાઈથી નિરૂપણ કરેલ છે તેનાથી સમજવા. હવે જીવન મુક્તિનું નિરૂપણ કે દેહને માથે પ્રારબ્ધ કર્મ હું પોતે અભોગતા પરબ્રહ્મ એમ જે જાણે અનુભવયુક્ત તેને કહીએ જીવન મુક્ત. એટલે આ જે કંઈ ભોગવે એ તો દેહ ભોગવે છે, હું એને ભોગવતો નથી. એટલે સુખ દુઃખ આદિ જે ભોગવે છે એ દેહને માથે એનું પ્રારબ્ધ છે તો આ સુખ અને દુઃખ ભોગવે છે. કેન્સર થયું, કંઈ પણ દર્દ થયું તો પણ એ દેહ ભોગવે છે, હું એને ભોગવતો નથી એમ જ્ઞાની પુરુષ જાણે છે. કારણ કે હું તો અભોગતા છું, હું દેહ જ નથી તો પછી કરતા ને ભોગતા પણ હું નિવૃત્ત થઈ જાય છે ને. એમ જે જાણે અનુભવયુક્ત એટલે અનુભવથી જે સમજી જાય કે હું કરતાય નથી ને ભોગતાય નથી તો પછી આ કશું હું ભોગવતું નથી. અને આ રીતે જે જીવન જીવે છે એ જીવન મુક્ત છે. એટલે આ જીવન મુક્તનું લક્ષણ કીધું. સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ એ ત્રણ પ્રકારના કર્મ છે. તેમાં સંચિત, ક્રિયમાણ બે પ્રકારના કર્મનો જ્ઞાનથી નાશ થાય છે. અને બાકી રહ્યું છે તે સુખ દુઃખરૂપ ભોગરૂપ પ્રારબ્ધ કર્મ તે દેહને માથે છે. એ કહેતા દેહથી ભોગવાય છે. તેમાં સ્થૂળ દેહ છે તે ભોગાયતન છે. એટલે ભોગાયતન એટલે ભોગનું સાધન છે. અને ઇન્દ્રિયો છે તે ભોગવવાનું સાધન છે. અને ચિદાભાસ સંયુક્ત જે અંતઃકરણ છે તે સુખ દુઃખ ભોગરૂપ જે પ્રારબ્ધ કર્મ છે તેનું ભોગતા છે. એટલે આ અંતઃકરણ એનો ભોગતા છે. તે પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતું નથી. એટલે પ્રારબ્ધનો તો ભોગવવો જ પડે છે. સુખ અગર તો દુઃખ એને ભોગવવું જ પડે છે. અને પ્રારબ્ધ કર્મનો ભોગથી જ નાશ થાય છે એવું શાસ્ત્રનું પણ વાક્ય છે. જ્ઞાની અથવા અજ્ઞાનીને જે દેહ ઉત્પન્ન થયો છે તે અવશ્ય ભોગ દેવાવાળા જે પ્રારબ્ધ કર્મ છે તેથી જ થયો છે. એટલે આ પ્રારબ્ધ કર્મ લઈને જ આપણે જન્મ્યા છીએ ને, તો પછી જ્યાં સુધી એ કર્મો છે ત્યાં સુધી એની આ શરીર રહેવાનું. માટે તેના ફળરૂપ ભોગ અવશ્ય ભોગવ્યાથી જ નિવૃત્ત થાય છે. જો કે જ્ઞાની દેહની તથા ભોગની અપેક્ષા કરતો નથી. એટલે કંઈ એને શરીર સાથે કોઈ સંબંધ છે નહીં. તો પણ જ્યાં સુધી પ્રારબ્ધના ભોગનો વેગ છે ત્યાં સુધી દેહ સહિત સુખ દુઃખ આદિ ભોગ અવશ્ય થવાનો અને તે નહીં ટળે. કેમ કે પ્રારબ્ધ કર્મ ફળ દેવાને પ્રવૃત્ત થઈ ચૂક્યું છે. એટલે એક બાણ નીકળી ગયું પછી એને રોકો તો એ રોકાશે ને. એ જ્યાં લક્ષ્ય જશે ત્યાં સુધી એ પછી એનો વેગ છૂટશે બંધ ના કરી શકે. ખરા ને, જેમ એક બાણ છોડ્યું તો પછી કહીએ ના એ ન જાય, આમ ન જાય, તો એ જે પ્રમાણેની દિશા છે એ દિશામાં જ જવાનું. એમ આ પ્રારબ્ધ કર્મ લઈને આપણે જન્મ્યા છીએ તો એ ભોગવા વિના એનો છૂટકો નથી. તેથી ફળ આપ્યા વિના નિવૃત્ત થતું નથી. પ્રારબ્ધ કર્મની નિવૃત્તિ કયા પ્રકારે થાય? જેમ કોઈ પુરુષે પોતાની ચાલાકી જોવા કોઈ વૃક્ષના ધારેલા પાંદડામાં છિદ્ર પાડવા માટે ધનુષને ખેંચીને જોરથી એક બાણ માર્યું. તેથી પોતાનું ધારેલું પાંદડું વિંધાયું. પણ તે પત્રમાં છિદ્ર પડ્યા પછી તે પુરુષના મનમાં એમ થયું
કે બાણ હવે લાંબુ આગળ ન જાય તો ઠીક, તથાપિ તેમ થતું નથી. એટલે એ છિદ્ર પાડીને પછી આગળ ન જાય તો ઠીક, પણ એ બને નહીં. એનો વેગ હોય ત્યાં સુધી એ જવાનું, કારણ કે બાણનો જ્યાં સુધી વેગ છે ત્યાં સુધી એ અવશ્ય જવાનું. વેગ થઈ રહ્યા પછી જ પડવાનું, તે વિના પડવાનું નહીં. વળી તે જ પુરુષ પોતાની પાસે ભાથામાં તથા હાથમાં જે બીજા બાણો છે તેને કોઈના ઉપદેશથી પ્રતિકૂળ જાણીને ફેંકી દેવાને અથવા તો અગ્નિમાં બાળી નાખવાની સ્વતંત્ર છે. એટલે પોતાના હાથમાં જે બાણો છે એને ફેંકી દેવા કે સ્વતંત્ર છે, પણ જે પ્રારબ્ધ એટલે હાથમાં છે અને ભાથામાં છે એટલે ક્રિયમાણ અને સંચિત એને ફેંકી દેવાય, પણ પીડું તો પ્રારબ્ધ તો ભોગવવું પડશે. તથાપિ હાથમાંથી છૂટેલા બાણને રોકવા સમર્થ નથી. તે જ પ્રમાણે જ્ઞાની પોતાના સંચિત અને ક્રિયમાણ કર્મોનો જ્ઞાનાગ્નિથી નાશ કરવાને સમર્થ છે, પણ ભોગ આપવા પ્રવૃત્ત થયેલા જે પ્રારબ્ધ કર્મ તેને રોકવા હાથથી છૂટેલા બાણની પેઠે શક્તિમાન નથી. શિષ્ય કહે છે કે પ્રારબ્ધ કર્મને અનુકૂળ જ્ઞાનનો અનુભવ જ્યારે જ્ઞાનથી સંચિત ક્રિયમાણ અને પુણ્ય પાપાદિક સર્વ કર્મોની નિવૃત્તિ થાય છે, જ્યારે જ્ઞાનથી સંચિત અને ક્રિયમાણ બંને કર્મોની નિવૃત્તિ થાય છે ત્યારે પ્રારબ્ધ કર્મની નિવૃત્તિ કેમ થતી નથી? આવો શિષ્ય પ્રશ્ન કરે છે. તેનું સમાધાન કરો. એટલે આપણે જોયું ને કે નહીંતર શરીર છૂટી જાય તો જ્ઞાનની પરંપરા રહે નહીં. જ્ઞાન થયું તો પ્રારબ્ધ પૂરું થયું તો શરીર છૂટી જાય, તો પછી જ્ઞાનની પરંપરા આ જ્ઞાનને સમજાવવાવાળો કોઈ બાકી રહે નહીં. જ્ઞાન તે અજ્ઞાનનું તથા સંચિત ક્રિયમાણ કર્મનું વિરોધી છે. જ્ઞાન છે તે અજ્ઞાનનું અને સંચિત અને ક્રિયમાણ કર્મનું વિરોધી છે, પણ પ્રારબ્ધ કર્મનું વિરોધી નથી. અને પ્રારબ્ધ કર્મનું વિરોધી જો જ્ઞાન હોય તો જે વખતે જ્ઞાન ઉદય પામે એ જ વખતે પ્રારબ્ધ કર્મના નાશથી પ્રારબ્ધથી રહેલા જ્ઞાનીના દેહનો નાશ થવો જોઈએ, પણ તે કંઈ થતો નથી. તેથી પ્રારબ્ધ કર્મનું જ્ઞાન વિરોધી નથી એમ પ્રગટ દેખાય છે. એટલે જ્ઞાન છે એ પ્રારબ્ધ કર્મનું વિરોધી નથી. અને વિચાર યુક્તિથી પણ એમ જ નિશ્ચય થાય છે. તે યુક્તિ કહું તે સાંભળ. હે શિષ્ય, જ્ઞાનના ઉપદેશ કરતા જે ગુરુ છે તે જ્ઞાની છે અથવા અજ્ઞાની છે. જો કહીએ કે અજ્ઞાની છે તો તે ગુરુને જ્યારે પોતાને જ્ઞાન નથી ત્યારે બીજા જિજ્ઞાસુને કેમ ઉપદેશ કરી શકે, અર્થાત ન કરી શકે? અને જો કહીએ કે તે જ્ઞાની છે તો એ જ્ઞાનનો ઉપદેશ કરે છે, તો તે જ્ઞાની ગુરુને જે જ્ઞાનનો ઉપદેશ કરવાનો હોય તે તો દેહ વિના સંભવતો નથી. એટલે જ્ઞાનની પરંપરા નષ્ટ થઈ જાય ને દેહની સ્થિતિ પ્રારબ્ધ કર્મ વિના સંભવતી નથી. તેથી જો જ્ઞાની દેહ પ્રારબ્ધ કર્મ સહિત રહ્યો છે તો જ જ્ઞાનનો ઉપદેશ કરે. તેથી એમ સિદ્ધ થાય છે કે જ્ઞાન પ્રારબ્ધ કર્મનું વિરોધી નથી. અને જો જ્ઞાન પ્રારબ્ધ કર્મનું વિરોધી છે એમ કહીએ તો જે કાળે ગુરુને જ્ઞાન થયું તે જ કાળે ગુરુના પ્રારબ્ધ કર્મનો નાશ થવાથી ગુરુના દેહનો પણ નાશ થવો જોઈએ. જ્યારે ગુરુના દેહનો નાશ થાય છે ત્યારે જ્ઞાનનો ઉપદેશ કરવાવાળા ગુરુના અભાવથી જ્ઞાનનો સંપ્રદાય ઉચ્છિન્ન થશે, એટલે બંધ થઈ જશે. અને કોઈ પણ ઉપદેશ કરતા જ્ઞાની છે એમ કહેવું જ નહીં સંભવે. એટલે પછી જે બચશે એ બધા અજ્ઞાની જ બચશે, પછી જ્ઞાની કોઈ બચશે નહીં. એ મોટો વિરોધ આવશે. માટે જ્ઞાન પ્રારબ્ધ કર્મનો નાશ કરતો નથી એમ સમજવું એ યોગ્ય છે. અને યાજ્ઞવલ્ક્ય તથા ઉદાલક, વશિષ્ઠ, પારાશર્ય, વિતહવ્ય, વેદવ્યાસ, શુકદેવ આદિ અદ્વૈત જ્ઞાની પુરુષો જ્ઞાનના સંપ્રદાયને પ્રવૃત્ત કરનારા ઘણા થયા છે. એ વાર્તા શ્રુતિમાં પ્રસિદ્ધ છે. એમ જનક, ભગીરથ, શિખીધ્વજ, શિખર નહીં પણ શિખીધ્વજ,
મહાન રાજાઓ પણ અદ્વૈત જ્ઞાન નિષ્ઠાથી જીવન મુક્ત થયા છે. તે પણ મહાભારત, યોગ વિશિષ્ટ આદિ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. જો જ્ઞાનથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો હોત તો યાજ્ઞવલ્ક્ય આદિ ઋષિઓ અને જનક આદિ રાજાઓ જીવન મુક્ત ન કહી શકાત. કેમ કે જે પુરુષ પ્રારબ્ધ કર્મથી જીવે છે અને આત્માનો નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, એક, અદ્વિતીય, અકર્તા, અભોક્તા, સચ્ચિદાનંદ રૂપ જાણી મુક્ત છે તે જીવન મુક્ત કહેવાય છે. તેથી સ્પષ્ટ જણાય છે કે જ્ઞાન પ્રારબ્ધ કર્મને નિવૃત્ત કરતું નથી. અને શ્રી રામચંદ્ર, યુધિષ્ઠિર આદિ સમર્થોને પણ જ્ઞાન છતાં પ્રારબ્ધ કર્મનું ફળ અવશ્ય ભોગવું પડ્યું છે. અને વાલ્મીકી રામાયણ તથા મહાભારત આદિ ઇતિહાસોમાંથી એ પ્રસિદ્ધ છે. હવે અવશ્ય ભાવિ દુઃખ અનિવાર્ય છે. એટલે અવશ્ય એટલે જે પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે જે નિર્ણય થયેલો છે, નિશ્ચિત થયેલો છે, એ ગમે તે રીતે ભોગવવું પડે જ છે. એટલે અહીંયા કીધું છે ને, અહીંયા 3 દ્રષ્ટાંત આપ્યા કે નળ, રામ અને યુધિષ્ઠિર આ ત્રણેયને દુઃખ તો ભોગવવું પડ્યું છે. એટલે કે છે અવશ્યંભાવી ભાવાનામ પ્રતિકારો ભવે યદિ. એટલે અવશ્ય જે ભાવિ બનવાનું છે એ ન બનવાનું એવું બનતું હોત તો તદા દુઃખઈ ન લિપ્યેત નલ રામ યુધિષ્ઠિર. નળ રાજા, યુધિષ્ઠિર અને રામને આ દુઃખ ભોગવવું પડત નહીં. રામને હે સીતે કરીને વનમાં ભટકવું પડ્યું. નળ રાજાને પણ કેવું દુઃખ થયું. નળ દમયંતીનું દ્રષ્ટાંત છે. એટલે અવશ્ય થવાના જે પ્રારબ્ધ. બીજું આપણે અખંડાનંદ સરસ્વતી ખરા ને વૃંદાવનના, એમના ગુરુ ઉડિયા બાબા. ઉડિયા બાબા અખંડાનંદજીના ગુરુ હતા. અને ઉડિયા બાબા પ્રખર વેદાંતી અને ઉત્તમ કોટીના મહાત્મા હતા. એમના જીવનમાં એક આ જે ઘટના બની કે એ સત્સંગ કરતા હતા અને એમનો શિષ્ય એક લાકડાનો દંડો લાવ્યો જાડો, અને બધા આ સત્સંગની સભા ચાલતી હતી અને એમના માથા પર જોરથી 2 ફટકા મારીને એમનું શરીર પાડી દીધું. એમના શિષ્ય દ્વારા જ આ અવશ્ય ભાવી જ ને. અને એટલે એમને એ દુઃખ ભોગવવાનું હશે ત્યારે જ ને. નહીતર એવા જ્ઞાની પુરુષને એમનો જ શિષ્ય પાછો, બીજો નહીં. એમના જે કંઈ ઘટના ઘટી હશે આંતરિક રીતે, એ બંનેને વચ્ચે જે વિસંવાદ થયો હશે, પણ આ ઘટના ઘટી હતી કે એમનું શરીર રીતે છૂટ્યું હતું. એટલે અવશ્ય ભાવી ને. આવી રીતે કોઈ મારે અને એક્સિડન્ટ થાય અને જાય ખરું, પણ જાણી જોઈને પોતાનો શિષ્ય મારી નાખે ગુરુને, આવી ઘટના તો જવલ્લે જ બને. અને પાછા આમાં મહાન ગુરુનો, એટલે એનો શિષ્ય કેવો હશે પણ કોણ જાણે, એમનું પ્રારબ્ધ. એટલે આ અવશ્ય ભાવી એમ કહું છું. અવશ્ય થવાના જે પ્રારબ્ધ કર્મના ફળભોગ તેને મટાડવાનો બીજા કોઈ ઉપાય હોત તો નળ, યુધિષ્ઠિર તથા રામચંદ્ર સર્વ રાજ્યથી રહિત થઈને, એટલે આ યુધિષ્ઠિરને વન ભોગવવું પડ્યું, નળ રાજાને ભોગવવું પડ્યું અને રામને પણ ભોગવવું પડ્યું. આદિ દુઃખ ભોગવત નહીં. માટે જ્ઞાની ને અજ્ઞાની ગમે તે હોય, જ્ઞાની કે અજ્ઞાની ગમે તે હોય, પણ એને પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે છે. પણ જ્ઞાની હાય બળાપો કર્યા વગર ભોગવે છે, અને અજ્ઞાની છે હાય બળાપો, અરે રે મરી ગયો, અરે રે મરી ગયો, આણે મને મારી નાખ્યો, આણે મને આમ કરી નાખ્યું, એમ કરીને જીવે છે. પણ બંનેને ભોગવવું પડે છે. માટે જ્ઞાની અથવા અજ્ઞાની ગમે તે હોય તો પણ તેનાથી દેહનું પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વગર નિવૃત્ત થવાતું નથી. અને જ્ઞાનીના બાકી જે સંચિત આદિ કર્મો છે તે જ્ઞાન થયા પછી નિવૃત્ત થાય છે. તે ઉપર શ્રુતિના અર્થરૂપ પ્રમાણિક પુરુષનું વાક્ય છે. હવે કર્મની નિવૃત્તિ વિશે પ્રમાણ છે એ આપણે કાલે જોઈશું.
ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य